રસિક છે, રસાળ છે અને સાહિત્ય પ્રેમી છે. અને અમે ઓનલાઈન ઘણી વાર સાથે જ સંકળાયેલા હોય છે. અને અત્યારે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી MDM ખાતે સેવા આપે છે. વર્ગ 2 માં સફળતાપૂર્વક સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. આતકીય પરીક્ષા પણ સારી રીતે ફેસ કરી છે. અને બહોળો એનો અનુભવ છે ઇન્ટરવ્યુ બાબતે. તો ત્રિવેદી સાહેબને વિનંતી કરું કે તેમના જ્ઞાનનો લાભ આપણને આપે, જેટલી અનુકૂળતા હોય ત્યાં સુધી. અને છેલ્લે 10 મિનિટ જેવો જો સમય રહી સાહેબને તો આપણને પ્રશ્નોત્તરી માટે આપે, જેથી કરીને આપણા જે કઈ મૂંઝવતા પ્રશ્ન હોય તે સાહેબની પાસે આપણે મૂકી શકીએ અને આપણે સમસ્યાનું સમાધાન લઈ શકીએ. સાહેબને ફરી વખત વિનંતી કરું કે સાહેબ તમારો જે બહોળો અનુભવ છે આપો શ્રી ત્રિવેદી સાહેબ. નમસ્કાર વિશાલભાઈ, ધન્યવાદ. મિત્રો સાથે મળવાનો મોકો મને આપ્યો છે. અને હું મારી વાત આજે રજૂ કરવાનો છું. આશા છે કે એનાથી મિત્રોને ફાયદો થશે અને મને પણ એમની સાથે રહી અને થોડું વધારે શીખવા મળશે. આપણે જેવી રીતે વિશાલભાઈએ કીધું છે એવી રીતે જ આપણે પહેલા મારી વાત કરી લઉં અને પછી તમે મને પ્રશ્નો પૂછી શકો છો. જ્યાં સુધી મને ફાવશે અને મને આવડતા હશે એ બધા પ્રશ્નોના જવાબ હું આપીશ. જેમાં મારી ચાંચ નહીં ડૂબે એમાં એના વિશે આપણે કોઈને પૂછીને પણ તમને ભવિષ્યમાં વાત કરીશું. કારણ કે સંપૂર્ણતાનો દાવો કરી શકાય નહીં, પરંતુ આપણાથી જે થાય એની વાત હું તમને કરીશ. બધા મિત્રો જોડાયા છે, સૌનું સ્વાગત છે. આપણે પહેલા તો જીપીએસસી શિક્ષણ સેવા વર્ગ 2 ની પરીક્ષાની અંદર પ્રાથમિક કસોટી જે લેવાય છે એ કસોટી પૂર્ણ કરી અને ઇન્ટરવ્યુની તૈયારી માટે જે આવ્યા છે મિત્રો, એ તમામનું સ્વાગત છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ છે. આપ સૌ જાણો છો એવી રીતે જેને આપણે ઇન્ટરવ્યુ કહીએ છીએ એને રૂબરૂ મુલાકાત એવો શબ્દ આપ્યો છે. રૂબરૂ આમ ફારસી શબ્દ છે. રૂબરૂ એટલે રૂ એટલે મોઢું, જેમ રૂમાલ શબ્દ છે એ મોઢું લૂછનાર, એવી રીતે રૂ એટલે મોઢું અને રૂબરૂ એટલે મોઢા મોઢ, એટલે સામ સામે બેસીને ફેસ ટુ ફેસ કન્વર્સન કરવાનું હોય છે. તો આ ઇન્ટરવ્યુની અંદર પહેલા તો આપણે જોઈ લઈએ કે આના માર્ક 100 હોય છે અને 100 માર્કની અંદરથી આપણે એમાં માર્ક જે લાવવાના છે એમાં ખાસ કરીને જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે એમના માટે ઓછામાં ઓછા 50 માર્ક લાવવાના હોય છે. જ્યારે બિન અનામત વર્ગ સિવાયના ઉમેદવારોને 35 માર્ક ઓછામાં ઓછા લાવવાના હોય છે. મહિલા ઉમેદવારો માટે થોડી છૂટ છે. બિન અનામત વર્ગના જે મહિલા ઉમેદવારો છે એમને 45 માર્ક અને બિન અનામત વર્ગ સિવાયના મહિલા ઉમેદવારો છે એમને 31 માર્ક્સ લાવે તો એમને આ ક્વોલિફાઈડ ઇન્ટરવ્યુમાં ગણવામાં આવે છે. જો આ 100 માર્કમાંથી ટૂંકમાં જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે એમને અડધા એટલે 50% માર્ક લાવવા પડે અને બિન અનામત વર્ગ સિવાયના ઉમેદવારો છે એમને 35 માર્ક લાવવા પડે. મહિલા ઉમેદવારો હોય તો મેં કીધું એવી રીતે એમને અનુક્રમે 45 અને 31 માર્ક લાવવાના હોય છે. બીજું કે હવે જે તમે પહેલા ટેસ્ટ આપ્યો છે, લેખિત ટેસ્ટ, એના માર્ક પણ ગણવામાં આવે છે. 300 માર્કનું પેપર અમે આપ્યું એની અંદરથી 6ઠ્ઠા ભાગના માર્ક ગણવામાં આવે, બરાબર ને? એટલે એના 50 માર્ક, એટલે 300 ના 50 માર્ક એટલે 6ઠ્ઠો ભાગ થાય, એટલે 6ઠ્ઠા ભાગના એને ગણવામાં આવશે માર્કને. દાખલા તરીકે કોઈને 150 માર્ક આવ્યા છે, બરાબર ને? તો 150 ભાગ્યા 6, બરાબર. કોઈને 180 માર્ક આવ્યા છે તો 180 ભાગ્યા 6, તો 50 માંથી 30 માર્ક લેખિતમાં એને આવ્યા છે ગણાય. બીજા જે 50 માર્ક છે એ રૂબરૂ મુલાકાતમાંથી મેળવવાના છે. બીજા 50 માર્ક ગણાશે એટલે ટોટલ 100. એમાંથી બીજા જે 50 માર્ક છે એ રૂબરૂ મુલાકાતમાંથી આપણને મેળવવા પડે. એટલે 50 માર્ક રૂબરૂ મુલાકાતના ગણાશે. એમાંથી તમે જે માર્ક મેળવ્યા, ધારો કે 20 મેળવ્યા, 25 મેળવ્યા, 35 મેળવ્યા, ધારો કે 100 માર્કનો ઇન્ટરવ્યુ છે ને કોઈને 70 માર્ક આવ્યા તો
35 માર્ક ગણાશે. તો આ આપણા ધ્યાનમાં છે જ. બીજું, જીપીએસસી છે એ કોમ્પ્યુટરાઇઝ માર્કિંગ સિસ્ટમ અમલમાં મૂકેલી છે, એ પણ 2019 થી. એ પણ આપણા ધ્યાનમાં છે કે એક અથવા એકથી વધુ બોર્ડનો જો કિસ્સા હોય તો જ્યાં ઉમેદવારોની જ્યાં એક કરતા વધારે બોર્ડ બેસે, ઉમેદવારોની સંખ્યા વધારે હોય ત્યાં એક કરતા વધારે બોર્ડ બેસતા હોય છે. એટલે આપણી પણ 141 જગ્યાઓ છે, એટલે એના માટે 3 ગણા ઉમેદવારો બોલાવે તો એક કરતા વધારે બોર્ડ બેસશે એમ માની લઈએ છીએ. તો એની અંદર શું હોય છે કે પહેલા બોર્ડનો ડ્રો કરવામાં આવે ઉમેદવારને બોલાવીને કે કયા બોર્ડની અંદર એને જવાનું થશે, અને પછી એક યુનિકોડ નંબર એને આપવામાં આવે, એનો ડ્રો કરવામાં આવે. એ યુનિકોડ નંબરના આધારે એ જે બોર્ડ એને સિલેક્ટ થયું હોય અથવા તો ડ્રોમાં આવ્યું હોય તે યુનિકોડ નંબર લઈ અને એ બોર્ડ સમક્ષ જવાનું હોય છે. અને બોર્ડની માં જઈ અને યુનિકોડ નંબર આપે એટલે બધા જ જે ચેરમેન સિવાય બીજા જે મેમ્બર્સ હોય એ બધા એમના લેપટોપની અંદર એ યુનિકોડ નંબર નાખી અને ઇન્ટરવ્યુ ચાલુ કરતા હોય છે. અને જ્યારે તમારા ઇન્ટરવ્યુ પૂરું થઈ જાય એટલે એમાં માર્ક પણ આપી દેવાના હોય છે, બધા ચર્ચા કરી પેનલની અંદર, અને પછી એક સરખા માર્ક આપે ત્યારે ઓટોમેટિક લોક થઈ જાય છે, પછી એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. અને એ ઓટોમેટિક લોક થયેલા માર્ક છે આખા દિવસના અંતે એના જે પ્રિન્ટ કાઢવાની હોય તો પ્રિન્ટ એને આ તજજ્ઞ જે આપણા ઇન્ટરવ્યુ બેઠા હોય એમના સાથે ટેલી કરીને એમના માર્ક એમને મૂક્યા હોય એના સાથે ટેલી કરી અને પછી જીપીએસસી આગળની કાર્યવાહી કરતી હોય છે. એટલે કે એક વખત તમારા માર્ક મુકાઈ જાય, તમે ઇન્ટરવ્યુ બહાર જાઓ, પછી એમાં ફેરફાર થવાનો કોઈ અવકાશ રહેતો નથી. અને જ્યારે આ નોંધેલા ગુણ છે એ જ્યારે આપણું રિઝલ્ટ કરવાનું હોય ત્યારે ચોક્કસ પાસવર્ડ જે વ્યક્તિને આપવામાં આવે, લોગિન પાસવર્ડ, એ વ્યક્તિ એ સોફ્ટવેરમાંથી સીધા માર્ક મેળવી અને રિઝલ્ટ તૈયાર કરી શકતા હોય છે. આટલી વાત કર્યા પછી આપણે રૂબરૂ મુલાકાત ઉપર આવીએ કે રૂબરૂ મુલાકાત એ આમ પર્સનાલિટી ટેસ્ટ છે. લેખિતમાં તમારું જ્ઞાન શું હતું, તમે કેવા પ્રકારનું નોલેજ ધરાવો છો, જે જરૂરિયાતો છે, જે કાયદા છે, જે નિયમો છે એ તમે જાણકારી ધરાવો છો કે કેમ એ તો જોવાઈ જાય, પણ તમારી પર્સનાલિટી કેવી છે એ આ ઇન્ટરવ્યુ ઉપરથી નક્કી થતું હોય છે. આપણો જે ઇન્ટરવ્યુ છે, ઇન્ટરવ્યુના ઘણા પ્રકાર હોય છે, એમાંથી આપણો જે ઇન્ટરવ્યુ જીપીએસસી જે લેવાની છે, અને ખાસ કરી અને જે આવા બોર્ડ લેતા હોય છે, જે સંસ્થા છે, પીએસસી લે અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લે, તો આ જે ઇન્ટરવ્યુ લેતા હોય છે તે પેનલ પ્રકારનો ઇન્ટરવ્યુ હોય છે. એટલે એક કરતા વધારે સભ્યો ભેગા બેસી અને ઇન્ટરવ્યુ લે. સામાન્ય રીતે 4 થી 5 જણ પેનલમાં હોય છે. એમાં એક ચેરમેન હોય, એક કાયમી સભ્ય હોય છે, એક એક્સપર્ટ હોય જે તે વિષયના, એક જે તે ખાતાના વડા પણ હોય છે, અને એક સાયકોલોજીસ્ટ હોય છે. જનરલી આ પ્રકારે ગોઠવાતું હોય છે. એમાં શક્ય છે કે કોઈ ફેરફાર પણ હોય, પણ મોટા ભાગે આ પ્રકારે ઇન્ટરવ્યુની પેનલ બનતી હોય છે. સામાન્ય રીતે ઇન્ટરવ્યુ જે અત્યારે યોજાતા હોય છે એની અંદર શ્લોક પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. જે ઇન્ટરવ્યુ આપણે યોજાય છે એની અંદર શ્લોક પદ્ધતિને અનુસરવામાં આવે છે, જેનાથી શરૂઆતથી માંડી અને ઇન્ટરવ્યુ પૂરો થાય ત્યાં સુધી જે ઉમેદવાર છે એ પોતે એક રિલેક્સ, રાહત મહેસૂસ કરે, એ કમ્ફર્ટેબલ પોતાની જાતને ફીલ કરે, એ પ્રકારે આ પદ્ધતિ શ્લોક પદ્ધતિ છે. એની હું પછી આગળ ચર્ચા કરું છું કે એમાં શું શું હોય છે. હાલ બોર્ડના જે બેસે છે, જીપીએસસી નું હોય અથવા તો બીજું કોઈ પણ બોર્ડ ઇન્ટરવ્યુ લેવા માટે બેસતું હોય, એ લોકો પણ ઉમેદવારો સાથે મૈત્રીપૂર્ણ, સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખે છે. એમના પાસે જે એમની અપેક્ષા છે એ પૂરી કરે, પરંતુ એ અપેક્ષા પૂરી કરવા માટે ઉમેદવારને ગૂંચવી દેવો કે એવું નહીં. એના મૈત્રીપૂર્ણ વ્યવહાર એની સાથે સૌજન્યશીલ, એને રાહત મળે, શરૂઆત ટૂંકા પ્રશ્નોથી અને ગમતા પ્રશ્નોથી થાય, આ પ્રકારની વ્યવસ્થા મોટાભાગે બોર્ડ આ જાળવતું હોય છે. જ્યારે તમે બહાર નીકળો ત્યારે મોટાભાગે તમને એમ થાય કે એના બોર્ડે બહુ સારી રીતે મને સાંભળ્યો છે અથવા તો મારી વાત સાંભળી છે એવું આપણને લાગે. એ પ્રશ્ન પણ તમે જુઓ તો લગભગ સ્પષ્ટ, સરળ,
સ્વચ્છ અને ભાષાકીય રીતે તમને તરત સમજાય એ પ્રકારના પ્રશ્નો પૂછતું હોય છે. આપણે પહેલું તો ઇન્ટરવ્યુ માટે શું શું તૈયારી કરવી એના વિશે આપણે જોઈએ. હવે કે ચલો બોર્ડની આપણે વાત થઈ કે બોર્ડનો વ્યવહાર મોટા ભાગે સૌજન્યપૂર્ણ હોય છે. બોર્ડ તમને ગૂંચવવાનો પ્રયત્ન કરતું નથી, પરંતુ તમને જે પ્રશ્નો આવડે છે અથવા તો તમારી જેમાં માસ્ટરી છે એવા મુદ્દાઓ ઉપર બોર્ડ તમને પ્રશ્નો પૂછતું હોય છે. તમારી પાસેથી તમે એક લીડર તરીકે કામ કરવાના છો. જ્યારે શિક્ષણ સેવા વર્ગ 2 ની અંદર તમે નોકરીમાં જોડાશો ત્યારે તમારે ક્યાંક ને ક્યાંક નેતૃત્વ કરવાનું છે. તો એ નેતૃત્વના ગુણો તમારામાં છે કે નહીં એને જોવું છે. કોઈ પણ અધિકારીમાં સંવેદનશીલતા હોવી જોઈએ. ખાલી મારી દ્રષ્ટિએ કોઈ પણ અધિકારીને આપણે કે એક અધિકારીમાં કયો ગુણ હોવો જોઈએ, તો એનામાં એક સંવેદનશીલતા હોવી જોઈએ. તો એ સંવેદનશીલતા છે કે નહીં એ ચકાસે છે, બરાબર. અને એને યોગ્ય ઉમેદવાર જોઈએ છે, બરાબર ને. તો એ અપેક્ષા એની પૂરી કરવા માટે આપણે યોગ્ય ઉમેદવાર બનવું પડે. તો ઇન્ટરવ્યુ માટે આપણે જે પાયાની બાબતો છે એની જરા ચર્ચા કરીએ. તો એક તો પહેલામાં પહેલું, તમે જેના માટે ઇન્ટરવ્યુ આપો છો એની તમને જાણકારી હોવી જોઈએ. તમે શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી શાખા એમાં આપો છો તો એની અંદર ધારો કે આચાર્ય, શિક્ષક, શિક્ષણ નિરીક્ષક, બરાબર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આચાર્ય વર્ગ 2, માધ્યમિક શિક્ષણ બોર્ડ ની કેટલીક જગ્યાઓ, રાજ્ય પરીક્ષા બોર્ડની કેટલીક જગ્યાઓ. તો આ બધી તમને જાણકારી હોવી જોઈએ. પહેલા પ્રથમ તો કે ભાઈ હું જે ઇન્ટરવ્યુ આપવાનો છું એ ઇન્ટરવ્યુ માટે કઈ કઈ પોસ્ટ છે અને ખરેખર મારી જોબ શું હશે. એટલે ટૂંકમાં જે પોસ્ટ ઉપર તમે જવાના છો એ પોસ્ટ વિશે તમારી જાણકારી હોવી જોઈએ, બરાબર ને. એટલે તમે બધું ભલે નથી જાણતા પણ એના વિશે કંઈક તો જાણવા જ જોઈએ. તમને કશી જ ખબર નથી કે ભવિષ્યમાં તમે આ પોસ્ટ ઉપર જઈને શું કરવાના છો, તો એ યોગ્ય નથી. બીજું, એક તમારી ફાઇલ, ટેસ્ટિમોનિયલ ફાઇલ આપણે જેને કહીએ, કે એ ફાઇલ પ્રમાણે કે ભાઈ મારી આ લાયકાત છે, મારો આ અનુભવ છે, મારી આ ખામીઓ છે, મારી આ ખૂબીઓ છે, આવી એક જાણકારી આપણી પાસે હોવી જોઈએ આપણા પોતાના વિશેની. કે તમે ગ્રેજ્યુએશન શેનામાં કર્યું છે એ તમને ખબર હોવી જોઈએ. તમારી શૈક્ષણિક લાયકાત શું છે, તમારી વ્યવસાયિક લાયકાત શું છે, તમે કોઈ બીજી એના સિવાયના કોઈ લાયકાત તમે ધરાવો છો કે કેમ, તમારા શોખના વિષયો શું છે, તમે શેમાં રસ ધરાવો છો, આ બધી બાબતો વિશે પણ તમારા પોતાના વિશે તમારી જાણકારી. બીજું, વિષય વસ્તુની પૂર્વ તૈયારી. વિષય વસ્તુની તૈયારી હોવી જોઈએ. તમારું કન્ટેન્ટ જે છે, કન્ટેન્ટ આપણે કોને કહીશું, તો શિક્ષણ સેવા વર્ગ 2 માટે તમારો જે અભ્યાસક્રમ હતો એ પણ તમારું કન્ટેન્ટ છે. બીજું, તમે હાલ જે પોઝિશન ઉપર છો, આ શિક્ષણ સેવા વર્ગ 2 નો તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ એના પહેલા પણ તમે કોઈ નોકરી કરો છો કે કોઈ શાળાના મુખ્ય શિક્ષક છો અથવા કોઈ શાળાની અંદર મદદનીશ શિક્ષક તરીકે કામ કરો છો, તો એના વિશેની તમારી જાણકારી. ધારો કે કોઈ શિક્ષક છે અને એ ગણિત વિષય ભણાવે છે તો એના કન્ટેન્ટની એની જાણકારી. કોઈ મુખ્ય શિક્ષક છે અને એ શાળાનું સંચાલન કરે છે તો એને જે કામ કરવાનું છે એના વિશેની જાણકારી, એ વિષય વસ્તુની જાણકારી આપણે ગણીશું. તો એ પણ એની પૂર્વ તૈયારી હોવી જોઈએ એના વિશે. બીજું, સ્વસ્થ શરીરમાં તંદુરસ્ત મન વસે છે, એવું આપણી એક કહેવત છે. એટલે આપણું શરીર જે દિવસે આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ ત્યારે તંદુરસ્ત છે એવું હોવું જોઈએ. આપણે નંખાઈ ગયેલા હશો, આપણે એમાં કોઈ પ્રકારની કોઈ ટ્રબલ થઈ ગઈ કોઈ શારીરિક, તો એ આપણને મુશ્કેલીમાં મૂકશે. એના કારણે આપણી માનસિક સ્થિતિ ઉપર પણ અસર પડશે. એટલે એ સમયે આપણી શારીરિક તંદુરસ્તી પણ યોગ્ય હોય એ જરૂરી છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે સ્વસ્થ વ્યક્તિ પૂરતી તૈયારી કરે તો અડધો જંગ જીતી જવાય. એ સ્વસ્થ હોવો જોઈએ. સ્વસ્થતામાં 2 પ્રકાર છે, શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતા 2. અને એની આ ઇન્ટરવ્યુ પહેલાની આપણી પૂર્વ તૈયારી જો શરૂઆત આપણે કરી દીધી હોય તો આપણે અડધો જંગ પહેલેથી જીતી જવાય છે. એમ કે કોઈ પણ કાર્ય જો શરૂઆત કરીએ તો એ કામ સફળ થાય છે એ રીતે. એટલે મેં જે વાત કરીએ કે શરીર અને મન બંને એક્ટિવ હોવા જોઈએ. બીજું, હંમેશા હકારાત્મક વિચારોથી સભર રહેવાનું.
નેગેટિવ વિચાર નથી લાવવાનો. મને મારા ઉપર, મારા પોતાની જાત ઉપર ભરોસો હોવો, મારા પોતાના વિશે સકારાત્મક વિચાર હોય, એ તો બરાબર જ છે. પણ સાથે સાથે જે બોર્ડ છે એના વિશેનો સકારાત્મક દ્રષ્ટિકોણ, આપણી આસપાસના જે ઘટનાઓ ઘટે છે એના વિશેનો સકારાત્મક દ્રષ્ટિકોણ, આપણે જેના ઇન્ટરવ્યુ આપવાના છીએ અને જેની સર્વિસમાં જોડાવાના છીએ એટલે કે સરકાર, એના વિશેનો સકારાત્મક દ્રષ્ટિકોણ. બરાબર, કોઈ પણ વસ્તુને સકારાત્મક દિશે, પોઝિટિવ એટીટ્યુડ થી જોવાની, એ પણ એક મહત્વની બાબત છે. જેની અંદર પેલે દૂધમાંથી પોરા કાઢવાના નથી. બરાબર ને, એ રીતની આપણી માનસિક તૈયારી હોવી જોઈએ. ચહેરા પર હંમેશા પ્રસન્નતા અને આત્મવિશ્વાસ, ચહેરા ઉપર પ્રસન્નતા અને આત્મવિશ્વાસ. જ્યારે તમે ઇન્ટરવ્યુ બોર્ડ સમક્ષ રજૂ થાવ છો ત્યારે તમારા ચહેરા ઉપર પ્રસન્નતા હોય અને આત્મવિશ્વાસ હોય. એ કેવી રીતે ખબર પડશે? તો તમે એમની સાથે જે ઇન્ટરેક્શન કરશો, જે કોમ્યુનિકેશન તમે કરશો, એના આધારે એમને ખબર પડશે. તમે ખુરશીમાં જઈ અને વ્યવસ્થિત બેઠા છો, વારે કોઈ બિનજરૂરી તમારા શરીરનું હલનચલન નથી, તમારા ચહેરા ઉપર કોઈ તણાવ નથી, તમે સ્માઇલ આપી શકો છો કોઈ પ્રશ્નનો જવાબ આપ્યા પછી, અથવા તો કોઈ મુદ્દો ઉભો થયો તો તમે સ્માઇલ આપી શકો છો. તમે જે તમને પ્રશ્ન પૂછે છે, જે બોર્ડના ચેરમેન પૂછે અથવા તો કોઈ અન્ય સભ્ય પૂછે છે, તો એ સમયે તેમની સાથે આંખમાં આંખ મિલાવી અને તમે વાત કરી શકો છો. બરાબર, એમના પ્રશ્નને પૂરતું મહત્વ આપો છો અને તમારા જવાબને સારી રીતે રજૂ કરો છો, તો તે આત્મવિશ્વાસ અને પ્રસન્નતા બંને તમારા ચહેરા ઉપર દેખાશે. બીજું, આપણી ગુજરાતીમાં કહેવત છે કે એક નૂર આદમી હજાર નૂર કપડા. તો ઇન્ટરવ્યુ માટે તમે જ્યારે જાઓ છો ત્યારે તમારો પોશાક પણ ખૂબ મહત્વનો છે. ઘણી વખત એવું બને કે તમે સારો પોશાક પહેરો છો, એનો કદાચ ઇન્ટરવ્યુ ઉપર કોઈ પ્રભાવ ના પડે, પણ કોઈ પોશાક પહેરવામાં તમારી કોઈ મુશ્કેલી ઊભી થાય, અથવા તો કંઈ તમે એવી રીતનો પોશાક પહેર્યો હોય કે જેના કારણે ઇન્ટરવ્યુ બોર્ડને અનુકૂળ ના આવે કે આ ઓફિસર તરીકેનો તમારો એક ઓફિસર તમે છો, હવે તમે જે જવાના છો એ પોસ્ટ ઓફિસરની પોસ્ટ છે, તો તમારો જે પોશાક છે પણ એ પ્રકારનો હોવો જોઈએ. પોશાકની અંદર શું આવશે? તો પોશાકની અંદર નખ શીખ, માથાના વાળથી શરૂ કરી અને તમે ચપ્પલ કે બૂટ પહેર્યા છે એનો પણ એની અંદર સમાવેશ થઈ જાય છે. એટલે એક વેલ ડ્રેસ્ડ હોવા જોઈએ આપણે. કે સામાન્ય રીતે ભડકીલા રંગોનો ઉપયોગ ઓછો થાય એ જોવાનું છે, ન થાય એ ઈચ્છનીય છે. બરાબર, સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનની અંદર જે રીતે કપડાં પહેરતા હોઈએ છીએ એ રીતના સ્યુટેબલ, કમ્ફર્ટેબલ એવા કપડાં પહેરવાના છે. કે મારે, હું રોજ આ પ્રકારના કપડાં પહેરું છું અને પછી હું એના માટે અલગ રીતે તૈયાર થઉં. ધારો કે હું ક્યારે ટાઈ નથી બાંધતો અને પછી એ દિવસે હું ટાઈ બાંધીને જઉં છું તો મને અસહજ મહેસૂસ થશે. જો તમારે ખરેખર ટાઈ બાંધીને જવું જ છે તો પછી તમારે એનો અભ્યાસ કરવો પડે. એટલે કપડા બાબતે પણ આપણે બહુ જ સાદો પહેરવેશ, અનુકૂળ રહે તેવો, મેકઅપની કોઈ જરૂર ના પડે, કોઈ મેકઅપ કરવાની જરૂર નથી, કરો તો એકદમ ઓછો, નહિવત જેવો. સ્પ્રે કે આવું કંઈ છાંટવાની જરૂર નથી હોતી. બરાબર ને. બૂટ ચંપલ પણ આપણને મુશ્કેલી ન પડે તેવા, તમે ચાલતા સમયે તમને મુશ્કેલી પડે એવા બૂટ ચંપલ પહેરવાની પણ જરૂર નથી. બરાબર, પરંતુ સામાન્ય રીતે શોભે તમને, તમે એક એટ્રેક્ટિવ લુક તમને આપે. બરાબર ને, એટ્રેક્ટિવ લુક આપે એટલે બોર્ડના સભ્યોને એટ્રેક્ટિવ લુક આપે એ પ્રકારના કપડા પહેરવા. ભડકીલા રંગોનો ત્યાગ કરવો અને એકદમ લાઇટ કપડા પહેરવા. એવું પણ નથી કે ઘણા મોંઘા કપડા પહેરવા, બરાબર ને, કે કઈ ભાઈ રેમન્ડના જ પહેરવા પડશે કે આ જ પહેરવા પડશે, એવું નથી. 800-900 રૂપિયાની જોડી હોય કે અને 400 રૂપિયા સિલાઈ આપીને 1200 રૂપિયાના કપડા હશે, પણ તમારા શરીર ઉપર શોભતા હશે, તમારા આત્મવિશ્વાસ. કારણ કે આપણા કપડા પણ એટલા જ મહત્વના છે. તમે જ્યારે પણ નવા કપડા પહેરો છો, નવા બૂટ પહેરો છો, તમને અનુકૂળ આવે છે, ત્યારે તમારી ચાલની અંદર, તમારા આત્મવિશ્વાસની અંદર પણ તમે મહેસૂસ કરતા હશો. ફૂલ થઈ ગયા એટલે એ પણ ખાસ કે આપણે માત્ર નહીં 2 મિનિટ આપણા નોલેજની સાથે સાથે આપણે વેલ ડ્રેસ છીએ, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે જઈને બેસશો, તમારા કપડાથી, તમારા હાવભાવથી તમે ઓળખાશો. સામાન્ય રીતે ઇન્ટરવ્યુ સ્થળ જે છે એની મુલાકાત આપણે જો શક્ય હોય
તો જે દિવસે આપણો ઇન્ટરવ્યુ છે એના એકાદ દિવસ પહેલા અથવા 2 દિવસ પહેલા લઈ લેવી જોઈએ, જેથી તમને થોડુંક એમાં ફેમિલિયર લાગે. અને બીજું એ પણ જોઈ લેવું જોઈએ કે જે આપણા સેનેટરી આપણા જે ટોયલેટ છે, સંડાસ છે, એ પણ કઈ બાજુ છે, કઈ રીતે જવાય છે. કારણ કે તમે ત્યાં તમે જશો ઇન્ટરવ્યુમાં અને તમારા જો આ એ ધાર્મિક ક્રિયાઓ બાબતેની તમારી જાણકારી તરત હશે તો તમે તરત રિલેક્સ થઈ શકો. એટલે એ પણ જરા જોઈ લેવું પડે. ઇન્ટરવ્યુના દિવસે ખૂબ વહેલા પણ ના જવું અને ખૂબ મોડા ના જવું. સમયસર આપણે પહોંચવું. અડધો કલાક વધારે તમે આગળ ગયા હો, 45 મિનિટ આગળ ગયા હો ત્યાં સુધી તો ચાલે છે, પણ 2-3 કલાક થી આગળથી જઈ અને બેસવું એ અનુકૂળ નથી. બરાબર. પછી એ દિવસે બહુ બીજા લોકો સાથે કે ભાઈ ઇન્ટરવ્યુ પત્યો અને એક વ્યક્તિ બહાર આવે છે તમારો, એના પછી ટર્ન છે અથવા તો 3-4 નંબર પછી ટર્ન છે, તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે, શું કરે છે, એમાં પણ કઈ લાંબુ પડવાની મને જરૂર નથી લાગતી. બરાબર. ખાસ કરી અને પ્રશ્નો જે છે એની અંદર તમારો પરિચય મહત્વનો, તમારો પરિચય પૂછાય છે. એટલે પરિચયનો અર્થ એવો નહીં કરવાનો તમારું નામ શું છે, તમારા મમ્મી પપ્પાનું નામ શું છે, બરાબર ને. પણ એક શિક્ષણ સેવા વર્ગ 2 ની અંદર તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા આવો છો ત્યારે તમારો વ્યક્તિગત તમારી પર્સનાલિટી તો જોવા માંગવાનું જ છે બોર્ડ. તો એ રીતનો તમારો એક પરિચય થશે. ધારો કે આપની શક્તિ વિશે શું માનો છો, તો એ તમારો પોતાનો પરિચય છે. તમારી કોઈ ખૂબી કઈ છે, તમને કોઈ એક જ ખૂબી તમારી કહેવાની આવે તો તમે કઈ કહીશો. તમારી ખામી કઈ છે, બરાબર ને. તો આ પ્રકારે આપણે તમારી મર્યાદાઓ કઈ છે, આવા પ્રશ્નો પૂછાય તો એ તમારા પરિચય બાબતના પ્રશ્નો છે એવું આપણે માની શકીએ. બીજું જે છે એ તમારી શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાતને લગતા પ્રશ્નો પૂછાય કે તમે BA ગુજરાતી કર્યું છે અથવા BA સમાજશાસ્ત્ર કર્યું છે તો એને લગતા પ્રશ્નો પૂછાય. એટલે જે તમારું ગ્રેજ્યુએશનના વિષયો છે એના ઉપર પણ પ્રશ્નો આવતા હોય. એટલે એક એ છે શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના અંદર. બીજું તમે હાલની જોબ ઉપર છો એને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. અને તમારી સિદ્ધિઓ વિશે કે ચલો તમે શિક્ષણ મેળવ્યું તો એ સમય દરમિયાન તમારી કોઈ સિદ્ધિઓ છે, હાલની જે પ્રેઝન્ટ જોબ તમારી છે એમાં કંઈ તમે નવું કર્યું છે અથવા નવું કરવા ધારો છો, અથવા તમને કોઈ એપ્રિસિએશન તમને કોઈ મળ્યું હોય, કોઈએ તમારા સિદ્ધિની નોંધ લીધી હોય, આના આધારે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. બીજો મહત્વનો મુદ્દો છે કે તમે જે જોબ કરવાના છો, એટલે શિક્ષણ સેવા વર્ગ તરીકે તમારી જે જોબ છે એને રિલેટેડ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. ખાસ કરીને કોઈ પરિસ્થિતિ મૂકી અને પરિસ્થિતિના આધારે કે તમે શિક્ષક નિરીક્ષક તરીકે કોઈ એક જિલ્લામાં છો અને એ જિલ્લાની અંદર તમે શિક્ષણની બધી નાબૂદ કરવા કયા કયા પગલા લેશો, આવો જે પ્રશ્ન છે. તો આ તમારા જે હવે પછી તમે જોબ કરવાના છો અથવા જે બોર્ડ GPSC તમને જે જગ્યા માટે લેવા માંગે છે એને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. એના પછીનો વિષય છે કરંટ ઇવેન્ટ્સ, કે જે આપણી આજુબાજુની અંદર સરાઉન્ડિંગની અંદર આપણા પર્યાવરણમાં આપણા સમાજની અંદર જે ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરી અને આપણે શિક્ષણ સેવા વર્ગ 2 નો ઇન્ટરવ્યુ આપતા હોઈએ એટલે શિક્ષણ જગતમાં જે ઘટનાઓ બની હોય કરંટની અંદર અને એના પરિણામો, એના વિશે પણ ઘણી વખત તમને પ્રશ્નો પૂછાય છે. બરાબર. કોઈ એવી ઘટના હોય કે રાષ્ટ્રીય ઘટના હોય, આ ઇન્ટરનેશનલ કોઈ એવી કોઈ ઇવેન્ટ્સ બની હોય કે જેની અંદર તમે જાણકારી ધરાવો છો કે નહીં. કારણ કે અધિકારી એ આસપાસના વાતાવરણની અંદરથી આજુબાજુના એના સમાજમાંથી એની આજુબાજુની ઘટનામાંથી પણ શીખવો જોઈએ, અવેર હોવો જોઈએ. એ દ્રષ્ટિએ તમને આવા પ્રશ્નો પૂછાતા હોય છે. એના સિવાય જે એક સંવેદનશીલતા, એક અધિકારી તરીકે અથવા એક માનવ તરીકે તમે કેટલા સંવેદનશીલ છો એના બાબતોને લઈને પણ પ્રશ્નો આવતા હોય છે. અને છેલ્લે આપણે
એમ કે તમારા પાસેથી બોર્ડને અથવા તો સમાજને શું અપેક્ષાઓ છે, બરાબર ને? કે ધારો કે તમે એક શિક્ષણ સેવા વર્ગ 2 ની અંદર તમને નિમણૂક આપવામાં આવી, તો બોર્ડ તમારા પાસે કંઈક અપેક્ષા રાખશે, બીજા ઉમેદવારને પસંદ કરતા તમને જ કેમ કરવા? તો એવી અપેક્ષાને લગતા પણ પ્રશ્નો ઘણી વખત આવતા હોય છે. એટલે મેં ખાસ કરીને તમને જે મુદ્દાઓ કીધા એ કે તમે પ્રાપ્ત કરેલી શૈક્ષણિક લાયકાત, તમે જે તાલીમ મેળવી છે તે મુજબ ખરેખર જ્ઞાન ધરાવો છે કે નહીં એની ચકાસણી થતી હોય છે. મેળવેલ અનુભવના ક્ષેત્રની જાણકારી અને આપાતકાલીન સ્થિતિની અંદર તમારી સૂઝબૂઝ કેટલા પ્રમાણમાં છે તેની પણ ચકાસણી કરવામાં આવે છે. તમે જે પોસ્ટ માટે અરજી કરી છે તે અંગે જાણકારી તમને કેવી છે, એટલે શિક્ષણ સેવા વર્ગ 2 ની મેં તમને કીધી એ તમામ જાણકારી કેવી છે અને કેટલી છે, જેને આપણે જોબ કન્ટેન્ટ કહીશું, એની ચકાસણી પણ કરવામાં આવે છે. બીજું વર્તમાન પ્રવાહો, તમારું જનરલ નોલેજ, તમારું કોઈ વિશેષ જ્ઞાન છે તો તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવતી હોય છે. વર્તમાન પરિસ્થિતિ અને ખાસ કરીને તમારા ફિલ્ડને, એટલે મેં હમણાં જ વાત કરી એમ શિક્ષણ સેવા વર્ગ 2 ને શિક્ષણને લગતા પ્રશ્નો, તમારી ફિલ્ડ જોબને લગતા પ્રશ્નો, તેની સમસ્યા, પ્રશ્નો તમે કેવી રીતે હેન્ડલ કરો છો, એ તમારી જે ફિલ્ડ જોબ છે એની અંદર એવા પ્રશ્નો પૂછાતા હોય છે. આ એક પર્સનાલિટી ટેસ્ટ છે. તમને માપવામાં આવે છે કે તમે કેવી પરિસ્થિતિઓની અંદર કેવી રીતે તેના સામનો કરો છો. એ રીતે એમને માપવાની બોર્ડની ગણતરી હોય છે. એટલે એ પ્રકારની તમારી રજૂઆત શક્તિ કેવી છે, તમારી કૌશલ્યો કયા પ્રકારના છે, ખાસ કરીને પ્રત્યાયન કૌશલ્ય, તમારામાં ટીમ વર્ક, કારણ કે હવે જે પણ તમારે કરવાનું છે એ ટીમ લીડર તરીકે કરવાનું કામ છે, તો તમે ટીમ વર્કની ભાવના તમારી કેવી છે, બીજા લોકો પાસેથી તમે કામ કેવી રીતે લઈ શકો છો એની ચકાસણી પણ કરવામાં આવે છે. બીજા જે સામાન્ય રીતે દરેક નોકરી આપનાર જે છે એ દરેક નોકરી લેનાર પાસેથી અથવા પોતાને ત્યાં સર્વિસ કરનાર પાસેથી જે ગુણોની અપેક્ષા રાખતો હોય છે, પ્રામાણિકતા છે, નિષ્ઠા છે, ખંત છે, ધીરજ, ચોકસાઈ, પરિશ્રમ, ગંભીરતા, આત્મવિશ્વાસ, તમારી બુદ્ધિશક્તિ, નિર્ણય ક્ષમતા, વિવેક બુદ્ધિ અને તમારું નવું જાણવાની અને શીખવાની તમન્ના કેવી છે એના ઉપર પણ તમારા પ્રશ્નો આવતા હોય. તમે કેટલીક પરિસ્થિતિની અંદર જ્યાં આવેગો અને લાગણીઓનો પ્રશ્ન હોય ત્યાં તમે કેટલી ભાવાત્મક સ્થિરતા રાખી શકો છો તે પણ ચકાસણી કરવામાં આવે છે. અકળામણ, તાણ, પોતાની માન્યતાથી વિરુદ્ધ મત રજૂ થાય ત્યારે તમે શું રિએક્શન આપો છો એ પણ બોર્ડ જોવા માંગતું હોય છે. તમારી નેતૃત્વ ક્ષમતા વિશે પણ ચકાસણી થતી હોય છે. હવે આપણે એક ઇન્ટરવ્યુની અંદર જઈએ છીએ ત્યારે આપણે શું કરવાનું છે, તો આપણી તમામ યોગ્યતાની પ્રતીતિ કરાવવાની, કે આપણે આપણું જે શિક્ષણ લીધું છે એમાં પણ આપણી જાણકારી સારી છે, આપણું વ્યવસાયિક જે આપણી લાયકાત છે એના વિશે પણ આપણે જાણકારી ધરાવીએ છીએ. અત્યારે પ્રેઝન્ટ જોબ છે એની અંદર પણ આપણું જે આપણે કામ કર્યું છે અથવા તો એના જે નોર્મ્સ છે એના વિશેની આપણી જાણકારી છે. એક મુખ્ય શિક્ષક છે તો એને કરવાની એની ફરજો વિશે, અથવા તો ધારો કે કોઈ શાળાના મુખ્ય શિક્ષક છે એને ત્યાં બાળકોની ગેરહાજરીની સમસ્યા છે તો એને કેવી રીતે હલ કરી છે અથવા તો કરી શકાય, તો આ બધા મુદ્દાઓ ઉપર પણ એ આપણે વાત કરવાની હોય છે. જ્યારે આપણે ઇન્ટરવ્યુ આપીએ છીએ ત્યારે એક મહત્વનો મુદ્દો એ છે કે પહેલામાં પહેલો આપણી વિવેક, બરાબર ને, ગમે તે સૌને ગમે એ મુદ્દો વધારે યાદ રાખવો, કે જ્યારે બોર્ડ આપણા સાથે આપણને પ્રશ્ન પૂછે છે, આપણે જ્યારે ઇન્ટરેક્શન કરીએ છીએ ત્યારે આપણામાં એક તો મિતભાષીપણું હોવું જોઈએ, આપણો સાલસ અને પારદર્શક સ્વભાવ એમની સમક્ષ રજૂ થવો જોઈએ, હાજર જવાબીપણું અને સૌમ્ય વ્યવહાર આટલું આપણા પાસે હોવું જોઈએ, કે જ્યારે આપણે જવાબ આપીએ છીએ ત્યારે આપણા હાજર જવાબીપણું તો હોય જ, પણ વિવેક ના ચૂકાય એ પણ વધારે અગત્યનું. મોટા ભાગે તમે જુઓ છો કે માણસનો સ્વભાવ એવો છે કે એ એનાથી વિરુદ્ધ મત પ્રદર્શિત કરે એને, અથવા તો એના ઈગોને હર્ટ થાય તેવી કોઈ વસ્તુ એ સ્વીકારતો નથી. એ ગમે તે નાનું બાળક હોય તો પણ
આ બાબતને પણ આપણે ત્યાં ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ કારણસર ઇન્ટરવ્યુ પેનલ ની અંદર બેઠેલા વ્યક્તિઓ એમનો ઈગો હર્ટ ના થાય, સહમત અસહમત થવાનો કોઈ એવો મુદ્દો આવે કે જેમાં આપણે સહમત અસહમત થવાનો પ્રશ્ન આવે તો હું પોતે વ્યક્તિગત એવું માનું છું કે બને ત્યાં સુધી સહમત થવાય તો વધારે સારું, પરંતુ એક વખત જો અસહમત થઈ ગયા હોય તો પછી કે ચલો હવે તમારી સાથે સહમત છું, મેં મત પડતો મૂકી એવું કરવાની જરૂર નથી. પણ તમે જે તમારી અસહમતિ વ્યક્ત કરી છે તો અસહમતિ પાછળના ચોક્કસ કારણો રજૂ કરવા. બીજું, એમના મતને પણ આદર આપવો કે હું આવું માનું છું, શક્ય છે કે આપની વાતને પણ હજુ સુધી મેં ધ્યાને આપે જે મુદ્દાઓ રજૂ કર્યા એ હજુ મારા ધ્યાનમાં નતા, પણ હવે આ બાબતે પણ હું જરા વિચારીશ કે એવો મધ્યમ માર્ગી જવાબ આપવો કે જેનાથી તમે પણ ખોટા ના પડો અને બોર્ડને પણ એમ લાગે નહીં કે આ ઓવરટેક થઈ રહ્યું છે. ટૂંકમાં સ્માર્ટ બનવાનું છે પણ ઓવર સ્માર્ટ બનવાનું નથી. એક બીજું કે તમે વિષય વસ્તુ ઉપરનું પ્રભુત્વ હશે એ પણ તમને ઇન્ટરવ્યુમાં ખૂબ કામ આવશે. એટલે વિષય વસ્તુ ઉપરનું પ્રભુત્વનો અર્થ તમે એવો કરજો કે તમે શિક્ષક તરીકે જે આ શિક્ષણ સેવા વર્ગ 2 ની જે લાયકાતો છે એ લાયકાતની અંદર BSc BEd MSc BEd કે જે પણ તમે હો તો એના કન્ટેન્ટ બાબતે અને તમારી જે નોકરી અત્યારે ચાલુ છે એની અંદરની તમારી જે ફરજો છે એ બાબતે તમારી જાણકારી વિશેષ હોય એ મહત્વનું છે. મેં પહેલા પણ તમને વાત કરી એવી રીતે કે પરિશ્રમ, ચારિત્રશીલતા, નીતિવાન, હરેલપણું, મૂલ્યનિષ્ઠા આવા ગુણો જેટલા તમે દર્શાવી શકો સહજતાથી આવવા જોઈએ તો એ તમારા ઇન્ટરવ્યુને પ્રભાવિત કરશે. પરંતુ એ ગુણોને ગમે તેમ કરીને લાવવા છે, એબનોર્મલ રીતે લાવવા છે એવું આપણે કરવાનું નથી. ટૂંકમાં ભલા બનવાનું પણ અતિ ભલા નહીં બનવાનું કે જેનાથી એમ કે આ બહુ આને ખોટ ગણી નાખવો જોઈએ એવું પણ ના થાય, એ પણ આપણે ધ્યાન રાખશું. વિશેષ કાળજી શું લેવી જોઈએ ખાસ કરીને ઇન્ટરવ્યુમાં? તો પહેલા જ મેં કીધું કે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાનો, નકારાત્મકતા તરફ નહીં જવાનું. બીજું, આપણે વધુ પડતી હોશિયારી, ચાલાકી કે ચબરાક દેખાવાનો પ્રયત્ન નહીં કરવાનો. અંદર જે બેઠેલા છે એમની પાસે વાઇડ એક્સપિરિયન્સ છે, વાઇડ નોલેજ છે, બરાબર, એને તમે બનાવી નથી શકવાના. એટલે એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરવાનો કે ચલો આપણે બનાવવું છે, ખોટું બોલવાનું. જે જાણકારી છે આપવાની, પણ જેની જાણકારી નથી એમાં તરત જ કહેવાનું કે ભાઈ આનાથી આગળ હું જાણતો નથી અથવા આના વિશે મારી જાણકારી નથી. પણ એમને ગેરમાર્ગે દોરવાનો કેવો પ્રયત્ન નહીં કરવાનો. ઘણી વખત શું થાય કે લોકો પ્રભાવિત કરવા માટે શોખ ને રસના વિષયો આ બાબતે ઘણી વખત ખોટા જવાબ આપતા હોય, બરાબર ને, અને એના વિશે ખરેખર જાણકારી પણ ઘણી વખત નથી હોતી. 2-3 ઇન્ટરવ્યુના એવા મુદ્દાઓ છે કે જે હું તમારી સાથે શેર કરું કે એક ઇન્ટરવ્યુની અંદર એક ઉમેદવારને પૂછ્યું કે તમારા શોખનો વિષય શું છે? તો એને એમ કે આ અંદર જે બેઠા છે હકીકતમાં એને કઈ બહુ એવો ફોટોગ્રાફીનો શોખ હોય તો ફોટોગ્રાફી, એમાં કયા કયા પ્રકારના કેમેરા આવે છે, ક્યારે કયા એંગલથી ફોટો પાડવો જોઈએ, કેવી રીતે કેમેરાની અંદરની જે સિસ્ટમ છે એ ગોઠવવી જોઈએ, એ બધું ટૂંકમાં ખબર હોય એને જો ફોટોગ્રાફીનો શોખ હોય. પણ એને કીધું કે મને ફોટોગ્રાફીનો શોખ છે. હવે અંદર જે મેમ્બર જે હતા એમાંથી એક જણાએ 10 મહિનાનો ફોટોગ્રાફીનો કોર્સ કરેલો હતો, એ બધું જ જાણતા. ભલે એમને ફોટોગ્રાફી કરતા નહીં પણ એમને ફોટોગ્રાફીના જે એના જે શું કહેવાય સિદ્ધાંતિક ફોટોગ્રાફીની એમને સમજણ હતી. એમાંથી 2-4 પ્રશ્નો એમને પૂછ્યા તો એને પેલા ભાઈએ કીધું કે ના, મને ફોટોગ્રાફી એટલે હું તો ફોટો પાડી જાણું છું, બીજું મને આવડતું નથી. તો ફોટો તો હું અને તમે પણ પાડો છો, બરાબર. તો શોખ ની એવો છે કે શોખની અંદર માણસ ઊંડો ઉતરે છે, બરાબર. અને જે પોતાના શોખની પાછળ ઊંડો ઉતરી અને પ્રયત્ન કરે છે એ વ્યક્તિ બીજી કોઈ બાબતોમાં, ખાસ કરીને નોકરીની બાબતોમાં પણ મહેનત કરશે એવું બોર્ડ માનતું હોય છે. એટલે તમે આવો ખોટો જવાબ આપો. એક ઇન્ટરવ્યુની અંદર આવો નવો શોખનો એક પ્રશ્ન હતો તો એને એમ કે બધા જુદી જુદી જાણકારી ધરાવતા હોય તો આપણે જે ન જાણકારી ધરાવતા હોય એવો કોઈ શોખ કહી દઈએ તો મોટો પ્રશ્ન આવે નહીં. તો હવે એને ઘોડે સવારી વિશેનો શોખ કીધો કે મારો સાચો નતો,
પણ એને કીધું કે ઘોડેસવારી મારો શોખ છે, કદાચ મ્યુઝિક કે તો કોઈ બીજા પ્રશ્નો આવે, આ તે આવે, એમ ઘોડેસવારી વિશે નહીં આવે, કોઈ અંદર જાણતું નહીં હોય એવું એને માની લીધું. હવે એના ખ્યાલ બહાર હતું કે અંદર એક વ્યક્તિ હતો, એ ઘોડેસવારી વિશે જાણતો હતો અને એના ઘરે અશ્વફાર્મ હતું, બરાબર ને, કે જેનાથી કાઠિયાવાડી ચાલ ને રેવાલી ચાલ ને ઘોડાની ચાલ ને ઘોડાના પ્રકારો ને એના બધા વિશે પ્રશ્નો કર્યા. એટલે પેલાને ખ્યાલ આવી ગયો કે આને એના શોખ વિશે ખોટું બોલ્યો છે. એટલે મહેરબાની કરીને બોર્ડને ગેરમાર્ગે દોરવાનો અથવા તો ખોટા પ્રશ્નોનો જવાબ આપવાનો એ આપણે કરવાનું નથી. જે પ્રશ્ન પૂછાય એનો ટૂંકામાં ટૂંકો અને ઓછા શબ્દોમાં જવાબ આવે એવો પ્રયત્ન થાય તો વધારે ઈચ્છનીય છે. કારણ કે જ્યારે એક પ્રશ્ન પૂછે છે અને એનો જવાબ આપો છો, એમાંથી જ પેટા પ્રશ્નો આવશે. એટલે જે વિષયની અંદર તમારી જાણકારી બરાબર છે, તમે પૂરેપૂરી તૈયારી કરેલી છે, એ વિષયની અંદર કદાચ તમે થોડાક વધારે જવાબો આપશો અથવા તો થોડો મોટો લાંબો જવાબ આપશો, બરાબર ને, તો એ સારું રહેશે. ધારો કે હું મારું વતન બનાસકાંઠા જિલ્લાનું વાવ તાલુકો છે. તમે જોઈન થઈ ગયા ઇન કેસ મને એવો પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાંથી આવો છો, તો હું કહું કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનો માંથી હું આવું છું, તો બરાબર છે. પણ હું એમ કહું કે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા એવા વાવ તાલુકા, વાવ, થરાદ અને દિયોદર તાલુકો છે, ને એમાંથી હું વાવનો વતની છું, આવો મોટો મેં જવાબ આપ્યો તો પેલા સરહદને પકડશે. અને સરહદ વિશે જો આવશે તો પછી તમારી તૈયારી હોવી જોઈએ કે તમે સરહદ, આંતરરાષ્ટ્રીય સરહદ, તમારા જિલ્લાની ખરેખર સરહદ આંતરરાષ્ટ્રીય તમારા બનાસકાંઠા જિલ્લાને અડે છે કે કેમ, બરાબર, તમે જ્યાંથી આવો છો ત્યાં સરહદની શું શું સમસ્યાઓ છે, આના બધાના વિશેની તમારી જાણકારી હોય અને તમે પછી આવો જવાબ આપો તો વાત બરાબર. પણ શોર્ટ જવાબ આપશો તો જે કાઉન્ટર ક્વેશ્ચન આવવાના શક્યતા છે એને તમે રોકી શકશો. અને જો તમે એ વિષયમાં વધારે પ્રભુત્વ ધરાવો છો અને કાઉન્ટર ક્વેશ્ચન આપવાની તમારી તૈયારી છે તો તમે જઈ શકો છો. બીજું મેં વાત કરી કે જે વાત આપણી થતી હતી કે ઓવર સ્માર્ટ ન બનવું, ટુ ધ પોઈન્ટ જવાબ આપવો, અયોગ્ય ચેષ્ટા, બિનજરૂરી શારીરિક હલનચલનને ટાળવું, ભાષાની ખામી ટાળવી, ખાસ શક્ય હોય તો માન્ય ભાષાની અંદર શુદ્ધ ગુજરાતીની અંદર જવાબો આપવાનો પ્રયત્ન કરવો. પણ એ અસહજ ના બનવી જોઈએ. રોજ આપણે લઢણ આવતી હોય, કાઠિયાવાડી ઉત્તર ગુજરાતની લઢણ આવતી હોય તો એક બે દિવસ માટેના આપણા પ્રયાસો નિષ્ફળ નીવડશે. પણ બને ત્યાં સુધી કોમ્યુનિકેશનની અંદર કોઈ એરર ના સર્જાય એ રીતે જવાબો આપવા. કોઈ તમને એવોર્ડ મળ્યો છે, લાયકાત છે, તમારી અનુભવ છે, કોઈ વિશિષ્ટ સિદ્ધિ છે રમત ગમતમાં, એ જો તમે કેવા માંગતા હો તો અવસરને શોધવો. જો અવસર મળે તો કેવું, બાકી સામેથી કહેવાની અથવા તો કોઈ બિનજરૂરી બાબતમાં એને વચ્ચે લાવવાની જરૂર હોતી નથી. પણ જો તમને અવસર મળી જાય તો કેવું. એનો તમને એક દાખલો આપું કે મારો પોતાનો ઇન્ટરવ્યુ જે હતો એની અંદર હું અહીં મારા જે થરાદની અંદર રહેતો હતો ત્યારે હું દર મહિનાની પહેલા રવિવારે પુસ્તક પરબ ચલાવતો. એટલે પુસ્તકો હું ફ્રીમાં વાંચવા આપતો. એક જગ્યાએ ઉભો રહું બે કલાક જેવો, સવારે 8 થી 10 કે એમ, અને ત્યાં બધા પુસ્તકો લઈને ઉભો રહું. પછી જે લોકો આવે એમને પુસ્તકો વાંચવા આપું. જે પહેલા લઈ ગયા હોય પુસ્તકો મને પાછા આપી જાય, કોઈ ચાર્જ નહીં, એનો કોઈ નોંધણી નહીં, આ પ્રકારે. અને ઘણા મને પુસ્તકો આપતા. અને એવું તો ઇન્ટરવ્યુ બોર્ડમાં મને એક પ્રશ્ન પૂછ્યો કે તમે મુખ્ય શિક્ષક તરીકે જે નોકરી કરતા હતા એમાં એવી કોઈ બે ઘટનાઓ જણાવો કે જેમાં તમને ઉપરના અધિકારીએ એપ્રિશિએટ કર્યા હોય અથવા તો તમને ધન્યવાદ પાઠવ્યો. તો આ મોકામાં મેં મારી પુસ્તક પરબને લાવી, બરાબર ને. આ મોકો મને મળ્યો તો મેં કીધું કે ભાઈ હું પુસ્તક પરબ ચલાવતો હતો અને મારે ત્યાં જે ગુણોત્સવ કે આવો કાર્યક્રમ હતો એમાં અધિકારી આવ્યા હતા, એમને આ બાબતનો ખ્યાલ હતો. તો એમને જે આ કાર્યક્રમ થયો એમાં મારા જે સ્કૂલ હતી એની આજુબાજુ મારા વાલીઓ ભેગા થતા એમને કીધું હતું કે તમારા સાહેબ માત્ર તમારા બાળકો ભણે એની ચિંતા નથી.
સાથે સાથે એવો પ્રશ્ન આપ્યો છો, તમે બીજા લોકોને વંચાવો છો, તમે વાંચો છો કેમ, અને તમે વાંચો છો છેલ્લે શું વાંચ્યું, એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો એ બધાના સાથે મારી તૈયારી હતી અને વાસ્તવિક રીતે મેં વાંચેલું હતું, એટલે હું એમને સેટિસ્ફાય કરી શક્યો. એટલે ટૂંકમાં કોઈ પણ વસ્તુ કે જો તમે તમારી વિશિષ્ટતાને ઉજાગર કરવા માંગતા હો, તો તમને ઇન્ટરવ્યુ દરમિયાન અવસર મળે તો એ તમે એમને બોર્ડને જણાવી શકો છો. અન્યથા આમ વચ્ચે ગમે તે રીતે આપણે કરવું છે ને માને આમ હતું ને આમ હતું ને એવી વાતો કરવાની જરૂર નથી. એમને ખ્યાલ છે ઓવર સ્માર્ટ બનવાનું નથી, બરાબર ને, એ આપણે ધ્યાન રાખીશું. યોગ્ય વિલ પાવરથી, મનની મક્કમતાથી, ટેમ્પરામેન્ટથી, જુસ્સાથી આપણે ઇન્ટરવ્યુ આપશું. ધારો કે 2, 4, 5 પ્રશ્નો આપણા શરૂઆતના તબક્કામાં ખોટા પડી જાય તો પણ આપણે એમાં ચિંતા કરવા જેવું હતું નથી. તમારા પ્રશ્નો ખોટા પડે છે કે કોઈ પ્રશ્ન તમને નથી આવડતું એના ઉપરથી તમારું આખું જજમેન્ટ થઈ જાય છે એવું નથી, બરાબર ને. પણ બને ત્યાં સુધી તમે જેનામાં શ્યોર છો એવા પ્રશ્નોના જવાબ આપજો, એમાં ફેક્ટ આધારિત હોય તો એ વધારે જોજો, બરાબર ને. અને ઘણી વખત એવું પણ પૂછે છે કે તમે તૈયારી શું કરી છે, તમે આ ઇન્ટરવ્યુ આપવા આવ્યા કંઈ વાંચ્યું હશે ને, તો શું શું વાંચ્યું છે. તો એ સમયે પણ જેના ઉપર તમારું પ્રભુત્વ, ભલે વાંચ્યું તમે બધુંય છે પણ તમારું પ્રભુત્વ છે એવા મુદ્દાઓ કહેજો કે મેં આ વસ્તુઓ વાંચી છે, બરાબર. અને એમાં પણ કોઈ પ્રશ્ન ના આવડે તો બહુ ચિંતા જેવું નથી હોતું, પણ તરત જ આપણે કહીશું કે ના, આ બાબતે હું જાણતો નથી અથવા તો આ બાબતની મારી માહિતી ઓછી છે. જે પણ પારદર્શક, ફ્રેન્ક, આપણે જેને કહીએ કે એકદમ એવી રીતે એમની સાથે વર્તજો કે એ તમને એક સારા માણસ તરીકે, આ માણસ કોઈને બનાવતો નથી, એમ એકદમ પારદર્શક છે, બરાબર ને, એવી છાપ એમના ઉપર પડે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. ઘણી વખત ઇન્ટરવ્યુમાં કિલિંગ ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર ને. ક્યારેક તમને થોડા ઉશ્કેરાઈ જાઓ એવા પણ પ્રશ્નો પૂછાય, તો એ સમયે પણ તમે શાંતિ જાળવી શકો અને એમને જવાબ આપી શકો. એ તમારી એ વખતે તમારી સ્થિતિ શું છે, મનોસ્થિતિ પારખતા હોય છે. પ્રશ્નનો જવાબ તમે શું આપો છો એ ઘણી વખત એટલું અગત્યનું નથી હોતું, પણ એ સમય દરમિયાન તમારા બિહેવિયરમાં શું ફેરફારો થયા એના ઉપર એમની નજર હોય છે. ક્યારેક એવા પ્રશ્નો તમને પૂછે, કિલિંગ ક્વેશ્ચનની આપણે વાત કરી તો, કે તમે કોઈને ન કરે એવી, તમે કોઈને ન કરી હોય એવી કોઈ વાત છે કે જે તમે અત્યારે જણાવશો અમને, એવો પણ પ્રશ્ન પૂછે. તમે એવા કોઈ 3 ફેમસ વ્યક્તિઓના નામ આપો કે જેને તમે ભોજન ઉપર બોલાવવા માંગો છો. આવા પ્રશ્નો પણ પૂછે તો આ એક પ્રકારના કિલિંગ ક્વેશ્ચન છે. એના તમે જવાબ આપો છો, એના આધારે આગળનું વસ્તુ નક્કી થતી હોય છે. બોડી લેંગ્વેજની આપણે વાત કરી કે તમારી બોડી લેંગ્વેજ પણ હોવી જોઈએ. એમને આખા ઇન્ટરવ્યુ દરમિયાન લાગવું જોઈએ કે તમે બિનજરૂરી શારીરિક ચેષ્ટાઓ કરતા નથી, તમે આત્મવિશ્વાસથી ભરપૂર છો, તમે તાણ અનુભવતા નથી, તમારામાં ગુસ્સાની ભાવના નથી, તમે ગભરાઈ ગયા નથી. આ બધા જ મુદ્દાઓ ઉપર તમારે ધ્યાન આપવાનું છે. તમારી બોડી લેંગ્વેજ જેની આપણે વાત કરીએ છીએ તે. સ્લોક મેથડની આપણે વાત કરતા હતા કે ઇન્ટરવ્યુ મોટા ભાગે કેવી રીતે ચાલે છે. તો સ્લોક મેથડ એટલે SLOC, બરાબર. એ સ્લોક, એની અંદર સ્ટેટમેન્ટ, એસ એટલે સ્ટેટમેન્ટ. શરૂઆત મોટા ભાગે ઇન્ટરવ્યુની સ્ટેટમેન્ટથી, એવા વિધાનોથી થાય છે કે જે વિધાનો એક સ્ટેટમેન્ટ હોય અને સ્ટેટમેન્ટ ઉપરથી તમને પ્રશ્નો પૂછવાના શરૂ કરતા હોય છે. હળવા પ્રશ્નોથી શરૂઆત થાય. સામાન્ય ઇન્ટરવ્યુમાં ઉમેદવારને લગતા અથવા તો ઉમેદવારની ક્વોલિફિકેશનને લગતા પ્રશ્નો પૂછાય કે તમારું શૈક્ષણિક લાયકાત શું છે, તમારી વ્યવસાયિક લાયકાત શું છે. આવા પ્રશ્નો, વિધાન સ્વરૂપના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે ત્યાંથી ઉમેદવાર એમની સાથે, બોર્ડ સાથે સામંજસ્ય, તાદાત્મ્ય સાધી શકે, એમની સાથે એકરૂપતા અનુભવી શકે એ પ્રકારના પ્રશ્નો શરૂ થતા હોય છે. પછી બીજો છે L, તો લિમિટેડ એન્ડ ક્વેશ્ચન્સ. જે પ્રશ્નો બંધિયાર પ્રશ્નો છે અથવા તો જેના જવાબો બંધ છે, હા કે નામાં આવે એવા પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે, કે હા કે નામાં જવાબ આપવાના હોય એવા પ્રશ્નો. કે તમે નવી શિક્ષણ નીતિ વિશે જાણો છો, હા કે ના, બરાબર. તો ધારો કે આ પ્રશ્ન હા કે નામાં આવે, એવા અનેક પ્રશ્નો કે જે હા કે નામાં, એમાં 2-4 પ્રશ્નો એવા હા કે નાના આવે તો એ લિમિટેડ એન્ડ ક્વેશ્ચન છે. પછી ઓપન એન્ડ ક્વેશ્ચન, તમને છૂટા મૂકી દેવામાં આવે. એ પ્રશ્નનો જવાબ ગમે તે આવી શકે. પ્રશ્ન તમને પૂછે
એનો જવાબ હા ના નથી અથવા ચોક્કસ નથી, પણ ઓપન એન્ડ છે. તમે એ પ્રશ્નના જવાબને જે દિશામાં લઈ જવાઓ એ દિશામાં લઈ જઈ શકો છો. અથવા તો એ પ્રશ્નના જુદા જુદા વ્યક્તિઓને પૂછવામાં આવે તો દરેકનો જવાબ જુદો જુદો હોય છે. એ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. એને આપણે ઓપન એન્ડ ક્વેશ્ચન કહીશું. એટલે ઓ. અને સી કન્ક્લુડિંગ એટલે સમાપન. ઉમેદવાર જ્યારે ઇન્ટરવ્યુ પૂરો થાય ત્યારે સમાપનમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. કે ઉમેદવાર છેલ્લે રાહત અનુભવે, રિલેક્સ હોય, આખા ઇન્ટરવ્યુનો સાર એવા પ્રશ્નોની અંદર આવતો હોય, એવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. ધારો કે એક પ્રશ્ન એવો પૂછેલો કે શિક્ષણ વ્યવસ્થા જે છે, અને એવો પ્રશ્ન પૂછેલો કે શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે તમારું કોઈ પણ એક સૂચન જણાવો. છેલ્લે આવો મને પ્રશ્ન પૂછ્યો, બરાબર ને? તો આવા પ્રશ્નો પણ છેલ્લે તમારા જે સમાપન વખતના પ્રશ્નો છે એમાં શ્લોક મેથડથી મોટા ભાગે ઇન્ટરવ્યુ ચાલતા હોય છે. આપણે મેં તમને કીધી હતી કે શિષ્ટાચાર, આખા ઇન્ટરવ્યુ દરમિયાન મહત્વનો મુદ્દો શિષ્ટાચાર છે. શિષ્ટાચાર તમારો ચૂકાય નહીં, મેનર્સ નહીં ચૂકાય, ઈગો હર્ટ નહીં થાય. તમે જે પણ પ્રશ્નોના જવાબો મક્કમતાથી રજૂ કરશો, ગમે તે સૌને ગમે એ મુદ્દાને વધારે ધ્યાનમાં રાખશો, આંખો સાથે આંખો મિલાવીને તમે વાત કરી શકશો, બરાબર? તમારે એમના પ્રત્યે તમારે ધ્યાન નથી, બેધ્યાનપણું નહીં બતાવો, તો વધારે એ લોકો તમારાથી પ્રભાવિત થશે. મેં તમને કીધું એમ પ્રશ્નોત્તરી દરમિયાન ખોટા જવાબો નહીં આપવાના. કોઈ માહિતીની તમને જાણ નથી તો બે ધડક કહેવાનું કે આના વિશે હું જાણતો નથી. જીપીએસસીના એક ઇન્ટરવ્યુની અંદર મને ગુજરાતી મારો સબ્જેક્ટ હતો, જે અને એની અંદર મને પૂછ્યું હતું કે મોતીભાઈ અમીન, ચરોતરનું મોતી કોને કહેશો? એટલે એનો જવાબ મોતીભાઈ અમીન હતો, બરાબર ને? ચરોતરના મોતી તરીકે કોણ ઓળખાય છે? એવો ફેક્ટ બેઝ ક્વેશ્ચન એમને મને પૂછ્યો. અને એ સમય દરમિયાન મને યાદ નતો આવ્યો કે ચરોતરનું મોતી ખરેખર મોતીભાઈ અમીન આવે, પણ હું એ વખતે ગૂંચવાઈ ગયો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ કહું કે મોતીભાઈ અમીન કહું, બરાબર ને? તો એનો જવાબ પછી મને, એટલે મેં તરત જ કીધું કે મને ખબર નથી, અથવા તો મારા ધ્યાનમાં નથી, મારો વિષય હોવા છતાં. પણ મેં ખોટો પ્રશ્ન જવાબ હતો. મોતીભાઈ અમીન એ સાચું, પણ મારા મગજની અંદર કન્ફ્યુઝન ઊભું થયું કે જેના કારણે, એટલે ખોટું તમે નથી જાણતા એના કરતા એવી ખ્યાલ જ હોય કે હું નથી જાણતો, અથવા તો આમાં ચાન્સ છે, તો એ પ્રશ્નને ટાળી શકાય તો વાંધો નથી. ઇન્ટરવ્યુમાં આપણે અતિ ઉત્સાહી નહીં બનીએ. 4, 5, 6 પ્રશ્નો આપણને કદાચ એવા બન્યા કે સરળતાથી આપણને આવડી ગયા, અથવા આપણને જે ગમતું હતું એવા પ્રશ્નો પૂછાયા, તો અતિ ઉત્સાહી બનવાની જરૂર નથી, બરાબર ને? આપણે આખા ઇન્ટરવ્યુ દરમિયાન આપણું વર્તન નોર્મલ રહેવું જોઈએ, એબનોર્મલ ના થઈ જાય ગમે તે જગ્યાએ, એ પણ આપણે ધ્યાન રાખશું. વિષય ઇન્ટરવ્યુમાં પોતાની જાણકારી કે વિષય બહારની ચર્ચા ના થઈ જાય. પોતાની જાણકારી વધારે છે અને વિષય વસ્તુની બહાર આપણે જતા ના રહીએ, એ પણ ધ્યાન રાખવાનું છે. મેં તમને કીધું એમ વ્યક્તિગત બાબતો, કેળવણી અને તાલીમ, કામના અનુભવ ઉપર, કામ કરવાની હોંશ અને ધગસ ઉપર, પુરુષાર્થના સમયની પ્રવૃત્તિ એટલે કે શોખ ઉપર, અને સામાન્ય વિષય ઉપર મોટા ભાગના પ્રશ્નો આવતા હોય છે. જ્યારે પ્રશ્નો પૂછાતા હોય ત્યારે આપણું ધ્યાન બરાબર હોય એ પણ મહત્વનું છે. ઘણી વખત શું થાય કે આપણે સારા શ્રોતા ના હોય, બરાબર ને? ખાલી આપણે બોલ નથી કરવાનું, પરંતુ સારા શ્રોતા બનવાનું. તમે જો સારા શ્રોતા બનશો તો તમે સારી રીતે પ્રશ્નને સાંભળી શકશો, અને પ્રશ્નને સાંભળ્યા પછી એનો સારો જવાબ આપી શકશો. ઘણી વખત તમે પ્રશ્નને જ સમજ્યા ના હોય એવું બની જાય, તો એકાદ બે વખત કદાચ આવું બની જાય તો ગભરાવાની જરૂર નથી, પણ પ્રશ્નને સ્પષ્ટ કરી દેવાનો કે સોરી સર, રિપીટ કરો, તો પણ વાંધો નથી. પણ વારંવાર આ ઘટના બનવી ના જોઈએ, બરાબર ને? વારંવાર જો આ ઘટના બની તો એ યોગ્ય નથી. એટલે મેં તમને કીધું એમ સારા શ્રોતા પહેલા બનવું પડશે. કે સારા શ્રોતા બનશો, કદાચ કોઈ પ્રશ્ન પૂછાય છે તો 2-3 સેકન્ડ વિચારવાનો સમય લો તો પણ વાંધો નથી, બરાબર ને? 2-3 સેકન્ડ તમે તરત જ જવાબ આપી દેવો એવી જરૂર નથી. 2-3 સેકન્ડ તમે વિચારીને પણ જવાબ આપી શકો. ઘણી વખત પ્રશ્ન પૂછાય, તમે જવાબ આપ્યો, અને એના પછીનો પ્રશ્ન આવતા વાર થાય તો અકળાવાની કે કોઈ ચારે બાજુ બધાને જોજો કરવાની કે એવું પણ કરવાની જરૂર નથી.
ઘણી વખત શું થાય કે એ પણ પ્રશ્નો તૈયાર નથી હોતા, રેડીમેડ નથી હોતા. તમે જે જવાબો આપો છો એની અંદરથી એ પ્રશ્નો બનાવીને તમને પૂછતા હોય, તો એમને પ્રશ્ન પૂછવામાં કે પ્રશ્નને ગોઠવવામાં વાર થાય, તો એ સમય દરમિયાન પણ તમે શાંતિથી જાળવી શકો. એટલે સારા શ્રોતા બનવું પડે, પ્રશ્નને સમજવો પડે, સાથે પહેલા મેં વાત કરી એમ જેટલા ઓછા શબ્દોમાં જવાબ અપાય એ વધારે સારું રહેશે. ઇન્ટરવ્યુઅર ઘણી વખત આપણને પ્રશ્ન થાય, મેં તમને વાત તો કરી પણ ફરી કહું કે સહમત થવું કે અસહમત ઇન્ટરવ્યુઅર સાથે. તો મેં કીધું કે કોઈ પણ વ્યક્તિને અસહમત થાવ એવું ઓછું ગમે છે, એ ગમે તે વ્યક્તિ હોય, બરાબર ને. હું બાળકને આપણે કહીએ, બાળક આપણને સામાન્ય પૂછે કે હું રમવા બહાર જઉં, તો એની ગણતરી એવી જ હોય કે એ હાથ પાડે, પછી ભલે આપણે ના પાડીએ. તો આ સમય દરમિયાન પણ આપણે ઇન્ટરવ્યુઅર સાથે બને ત્યાં સુધી સહમત થવાય તો બરાબર છે. એક વખત તમે તમારો મત પ્રદર્શિત કર્યો છે અને પછી અંદર ઇન્ટરવ્યુની પેનલમાંથી કોઈ એમ કે છે કે આ બાબતે મારો મત આવો છે, તો પછી હા સાહેબ કે તમારા સાથે મારો મત હતો એ હવે ગયો ને તમારા મત સાથે હું સહમત છું એવું કરવાની પણ જરૂર નથી. એ પણ બરાબર ધ્યાન આપણે રાખીશું કે એક વખત આપણે એક મતને પ્રદર્શિત કર્યો છે તો પછી એનાથી પાછા હટવાની જરૂર નથી. નહીં તો તમે શું કહેવાશે કે સગવડીયો ધર્મ શોધી લો છો એ પ્રકારના માણસ છો, એવી ઇન્ટરવ્યુ બોર્ડ ઉપર છાપ પડશે. બરાબર. હા, એમના મતનો આદર કરી અને આપણે આપણા મતને કે હું આવું માનું છું, શક્ય છે કે આમાં તમારો મત મારાથી ભિન્ન હોય, અથવા તો હું આ બાબતે વિચારીશ, એમ મારો વિચાર આ બાબતનું હતું પણ હવે આપે કહ્યું છે તો હું એ બાબતે પણ વિચારીશ. મેં આપણે કીધું કે નમ્ર અને જાજી દલીલબાજી ન કરે તેવા વ્યક્તિઓ વધારે પસંદ હોય છે. ઇન્ટરવ્યુઅર જે છે એ સહેજ પણ હર્ટ ન થાય, એનો ઈગો હર્ટ ન થાય, એ ખાસ જોજો. ઘણી વખત તમે એમનાથી ભિન્ન અભિપ્રાય ધરાવતા હો તો એના ઈગોને જાણીને અથવા તો એમનો શું છે એમના મનને વાંચીને. એક પ્રશ્ન મને એવો પૂછ્યો કે એક ભેગા જપ્પા વાળા એક એમાં બોર્ડ મેમ્બર હતા અને મારા અને ઉંમર લાયક હતા. એમણે મને પૂછ્યું કે ત્રિવેદી, તમારા સમયના જે શિક્ષકો છે એ શિક્ષકો પ્રત્યે વિદ્યાર્થીઓ એટલો બધો આદર ધરાવતા નથી. અમારા શિક્ષકો પ્રત્યે અમને જબરજસ્ત આદર હતો. અમારા શિક્ષકો હાલ પણ અમને મળે તો અમને એમ થાય કે અમારા શિક્ષક મળે તો અમે હજુ પણ ડરીએ અથવા તો અમે હજુ પણ એમનો રિસ્પેક્ટ કરીએ. તમારી પેઢીના શિક્ષકો જે છે એ તો ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓના રોષનો ભોગ બને છે. તો તમે આ બાબતે શું માનો છો, એવો એક પ્રશ્ન મને પૂછેલો. હવે હું એમને બે પ્રકારે જવાબ આપી શક્યો હતો. એક તો એમની સાથે સહમત થઈને, અને એક એમની સાથે અહમત કે સર એવું નથી. જે મેં જવાબ આપ્યો છે હું પછી કહું છું. પેલા જે જવાબ ધાર્યો કે હું આપી શક્યો હતો એ વખતે પણ મારા મગજમાં આવ્યો હતો પણ મેં નતો આપ્યો કે હાલની જે આખું સમાજનું, તમારા વખતનો જે સમાજ હતો અને અમારા સમયનો સમાજ, એમાં ઓવરઓલ નૈતિક મૂલ્યોનું પતન થયું છે. આદર્શ છે, વિનય છે, વિવેક છે, એ બધામાં આખા સમાજમાં એના મૂલ્યોની ગિરાવટ છે. જેના કારણે તમારા સમાજમાં, અમારા સમાજમાં અથવા તો તમારા વખતના વિદ્યાર્થીઓ, અમારા વખતના વિદ્યાર્થીઓ શિક્ષકનો આદર જે કરે છે એમાં ડિફરન્ટ છે. બીજું કે તમારા વખતમાં નોલેજનો જે સ્તંભ હતો, એટલે કે નોલેજ જેના પાસે હતું એવો શિક્ષક જ હતો. બાળકને ક્યાંથી નોલેજ મળતું? તો માત્ર શિક્ષક પાસેથી. બરાબર. ગામની અંદર પણ એજ્યુકેશનનું પ્રમાણ આટલું હતું નહીં આજથી. અને અત્યારે તો માહિતીનો રોજ રોજ બદલાતી જાય છે. આપણો વિદ્યાર્થી કદાચ માહિતીની બાબતમાં આપણાથી વધારે સ્માર્ટ છે, એ ટેકનોલોજીનો આપણા કરતા વધારે સારો ઉપયોગ કરી શકે છે. તો આ બધા મુદ્દાઓની હું ચર્ચા કરી શક્યો હોત અને એમને કહી શક્યો હોત કે સાહેબ એવું નથી, તમારા વખત ને અમારા વખતમાં આટલો ફરક. પણ મેં એવું એમને ના કીધું. મેં જે જવાબ આપ્યો જે એમને મજા આવે અથવા તો એ સેટિસ્ફાય થાય કે સર, તમારી વખતના જે શિક્ષકો હતા એમને સમાજને આદર્શ રોલ મોડેલ પૂરું પાડ્યું હતું. અમારી વખતના જે શિક્ષકો છે એ ક્યાંક ને ક્યાંક એમાં ઊણા ઉતરે છે. આ કારણે તમારા વખતની જે પેઢી છે, વિદ્યાર્થીઓની પેઢી, એ શિક્ષકોનો અમારી પેઢીના શિક્ષકો કરતા વધારે આદર કરે છે. તો એક રીતે આ જવાબ સાચો પણ હતો અને બીજું કે એમના ઈગોને સેટિસ્ફાય કરતું કે
કે જેના કારણે એમ સહમત થયા પછી મને કોઈ કાઉન્ટર ક્વેશ્ચન ના આવે. તો કહેવાનો અર્થ એમ છે કે શક્ય હોય ત્યાં સુધી એમના મનને વાંચવાનો પ્રયત્ન કરજો. એમને શું જવાબ જોઈએ છે એ આપણે આપવો છે, એ ઉપર વધારે ધ્યાન આપજો. સામેથી ચાલીને તમારે મુદ્દાઓની રજૂઆત કરવાની થાય. ઘણી વખત આપણને એમ હોય કે મારી આ સિદ્ધિ છે, મારે આ જો રજૂ થઈ જાય તો મને મજા આવે, અથવા તો આ મારો ગમતો વિષય છે. પણ બોર્ડને કઈ રીતે જવું છે, કેવા પ્રશ્નો પૂછવા છે, એ એમના ઉપર આધાર છે. તમે કહેશો એવા પ્રશ્નો આવવાના નથી. હા, તમે કદાચ ડાયરેક્ટ તમે જે દિશામાં લઈ જવા માંગતા હોય દિશામાં કદાચ તમારો ઇન્ટરવ્યુ એ દિશામાં જતો રહે, એવું બની શકે. પણ એવું ના પણ બને કે હું એક ઇન્ટરવ્યુમાં ગયેલો તો એ વખતે હું કન્યા શાળાની અંદર આચાર્ય હતો. તો મારો એવો આશય હતો કે કન્યા કેળવણી ઉપર એના ડેટા, કન્યા કેળવણી કેવી રીતે વધારવી, બધું તૈયાર કરીને કીધું. એટલે એમણે જયારે મને પૂછ્યું કે તમે શેમાં સર્વિસ કરો છો, ત્યારે મેં એમને ચોખ્ખું સ્પષ્ટ રીતે એવું કીધું કે કન્યા શાળામાં આચાર્ય તરીકે હું નોકરી કરું છું. બરાબર ને? તો મને એવું હતું કે કન્યા કેળવણી ઉપર કે એના ઉપર આ મુદ્દો જશે, પણ એમને મને કન્યા કેળવણી બાબતે એક પણ પ્રશ્ન નતો પૂછ્યો. બરાબર ને? એટલે તમારી બાબત તમે એવા મુદ્દાઓની અંદર આવે કે તમને લાગે કે હવે મારે આ મુદ્દાને આમાં લાવી શકીશ. ધારો કે તમારે રીડિંગનો શોખ છે અને કોઈએ પૂછ્યું, કોઈ ચર્ચામાં હોય અથવા તો કોઈ મુદ્દા ઉપર અથવા એમનો રસનો વિષય હોય, તો એમને પૂછ્યું કે તમે વાંચો છો તો કોઈ બીજું આ સાહિત્ય, જે સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય વાંચો છો એ તો બરાબર છે, પણ સાથે સાથે તમે કોઈ નવલકથા બીજી વાંચી છે? હવે જો તમે નવલકથા નથી વાંચતા પણ તમારું મોટિવેશનલ જે પુસ્તકો છે એ તમે વાંચો છો, અથવા સ્પેસિફિક આ પ્રકારના પુસ્તકો તમે વાંચો છો, એવું તમારે બતાવવું છે, તો એ તમે કહી શકો કે ના, નવલકથા હું નથી વાંચતો, પણ મને આવા પ્રકારના પુસ્તકો વાંચવાનો શોખ છે. તો પછી તમે એ દિશામાં એમને લઈ જઈ શકો. તો એ બાબતે તમને એ પ્રશ્નો પણ પૂછી શકે. એટલે ખાસ કરીને સંજોગો પેદા થાય અને તમને લાગે કે આમ તરફ ઇન્ટરવ્યુને લઈ જઈ શકાય એમ છે, તો પ્રયત્ન કરવો. બિનજરૂરી પ્રયત્નો ના કરવા. બરાબર? પ્રશ્ન સમજાય તો પૂછી શકાય, ન સમજાય તો પૂછવો. એમને પ્રશ્ન પૂછ્યો ને તમને નથી સમજાણો તો સોરી સર એમ કહીને એમને પૂછવો. આ ઘટના વારંવાર આનું પુનરાવર્તન થાય યોગ્ય નહીં, તો તમે બેડ કોમ્યુનિકેશન સ્કિલ ધરાવો છો એવું પણ થઈ શકે. ચડિયાતા દેખાવા પ્રયત્ન નહીં કરો. તમે નોકરી મેળવવા જાઓ છો, બરાબર? એટલે તમારામાં એ ભાવના રાખવી કે મારે નોકરી મેળવવાની છે, એટલે એમનાથી ચડિયાતા કે એમનાથી હું વધારે જાણું છું એ પ્રકારે નું ફલિત ના થાય, એ પણ આપણે જોવાનું રહેશે. ઇન્ટરવ્યુ ની અંદર આપણે જયારે પ્રવેશ કરીએ છીએ, ત્યારે ઇન્ટરવ્યુના રૂમની અંદર આપણો ટર્ન આવે ત્યારે આપણા ઈષ્ટદેવને યાદ કરી અને પછી એમની મંજૂરીથી મે આઈ કમ ઇન સર કેવું હોય તો, અથવા તો હું અંદર આવું સાહેબ એમ કહીને પણ જવું હોય તો, બરાબર? અને અંદર બેઠેલાના બધાને અભિવાદન, નમસ્તે, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન જે પણ હોય એ રીતે કરી અને મોટા ભાગે એ લોકો તમે જેવા અંદર પ્રવેશો છો એટલે તરત જ તમને ખુરશી ઉપર બેસવાનું કહી જ દે છે. કોઈ કારણસર ના કે તો થોડું થોપીને, બરાબર ને, તરત ખેંચીને ખુરશી બેસી જવું એવું પણ ના કરશો. વારંવાર તમારા હાથ બીજાનું હલનચલન બિનજરૂરી ના થાય. શક્ય હોય, ધારો કે જરૂર પડે તો આ કરવામાં વાંધો નથી, પણ એ ઓવર ના હોવું જોઈએ. બરાબર? મોટા ભાગે તમે જેવી રીતે રહો છો એવી તમારી હેરસ્ટાઈલ રોજની હોય એવી, પછી તમે એ દિવસે કોઈ ચોક્કસ પ્રકારની હેરસ્ટાઈલ કરાઈને જાશો તો તમે એના કારણે અણખણાટ મહેસૂસ કરશો. તમે જેવા પ્રકારના કપડા રોજબરોજ પહેરો છો એવા પણ સારા દેખાય, વેલ ડ્રેસ્ડ તમે હો એવું લાગે, એનું ધ્યાન રાખવાનું છે. કંઈ અલગ કરવાની જરૂર નથી. બરાબર ને? કે આ હું રોજ કરું છું એના કરતા અલગ ડિફરન્ટ મારે કરવું છે એવું, એ ધ્યાન રાખજો. બાહ્ય વ્યક્તિત્વ, પહેરવેશ, વિનય વિવેક, અભિપ્રાય, આત્મવિશ્વાસ એ બહુ અગત્યના છે. શક્ય હોય તો કાંડા ઘડિયાળ પહેરશો તો સારું છે. જો ના પહેરો તો તમારી ઈચ્છા, પણ પહેરશો તો વધારે અનુકૂળ છે. અને કિસ્સામાં પેન રાખજો. આટલું આપણે કરવું. જે મહત્વના મુદ્દાઓ છે એના હું તમને થોડી ચર્ચા કરી લઉં. જો તમે જેવી પરીક્ષા આપી છે, તમારા માર્ક તમે આન્સર કીના આધારે જોઈ લીધા છે,
અને તમને ખ્યાલ છે કે મારું આ રિઝલ્ટ આવવાનું છે, એટલે હવે તમારે રાહ જોવાની નથી. સ્ટાર્ટ અર્લી. ઇન્ટરવ્યુની તૈયારી તરત જ શરૂ કરી દો કે મને મારું લિસ્ટમાં નામ આવશે, પછી મને ઇન્ટરવ્યુ માટે ટાઈમ મળશે, હું પછી તૈયારી કરીશ ને એવું નહીં. તમે પરીક્ષા આપીને આવ્યા છો, તમારા માર્ક્સ તમે જોઈ લીધા છે, તમને અંદાજ છે, બરાબર ને? તો તમે તરત જ સ્ટાર્ટ અર્લી, રિઝલ્ટની પ્રતીક્ષા કર્યા વગર તૈયારી શરૂ કરી દો. તમારી પર્સનાલિટીને ઓપ આપવાનું શરૂ કરી દો. તમે હીરો છો જ, એને ચમકવાની જરૂર છે, બરાબર ને? અને એ દિવસે ચમકવો જોઈએ. તો એ રીતે તમારે પર્સનાલિટીને ઓપ આપવાનું શરૂ કરી દો. એટલે નો યોર સેલ્ફ, તમારી જાતને જાણો. કેટલાક તમારા વ્યક્તિત્વના એવા પાસા છે કે જેના ઉપર તમારી નજર હજુ સુધી ગઈ નથી. એવા પાસાઓ ઉપર, એવા તમારા શોખ ઉપર, એવી તમારી શક્તિઓ ઉપર, એવી તમારી ખૂબીઓ ઉપર, એવી તમારી ખામીઓ ઉપર, તમારી કમજોરી ઉપર, આવા મુદ્દાઓ ઉપર તમે ધ્યાન આપો, તમારું એનાલિસિસ કરો, બરાબર ને? એટલે નો યોર સેલ્ફ. રીડ યોર બાયોડેટા મલ્ટિપલ ટાઈમ. તમારા બાયોડેટા તમે શું શું કર્યું છે એને વારંવાર વાંચો, અને એ વાંચ્યા પછી એ બાયોડેટાને વધારે મજબૂત કરવા અથવા એના સારી રીતે એના જવાબો આપવા માટે પ્રયત્ન કરો. એ બાયોડેટાને વારંવાર તમે વાંચશો એટલે તમને પ્રશ્નો ઉદ્ભવશે, તમે એના વિશે વધારે ચોક્કસ થશો. તમારા બાયોડેટામાં કઈ મુદ્દાઓ બરાબર છે, કયા મુદ્દાઓ નથી, એના તરફ તમે જશો. ડેવલપ પોઝિટિવ એટીટ્યુડ મહત્વનો મુદ્દો છે. હકારાત્મક દ્રષ્ટિકોણ. ઘણી વખત આપણે શું છે, અફવાઓથી પણ દોરવાઈ જતા હોઈએ. એક કે બે ત્રણ બોર્ડ હોય તો આપણે કે આ બોર્ડમાં અઘરા પ્રશ્નો પૂછે છે, આ બોર્ડમાં સહેલા પૂછે છે, આ બોર્ડની અંદર માર્કે સારા મુકતા લાગે છે, આ બોર્ડમાં સારા નથી મુકતા. આવી બધી અફવાઓ કે આવું નહીં. સકારાત્મક અભિગમ, પોઝિટિવ એટીટ્યુડ રાખવા, બરાબર ને? એટલે કોઈ પણ પ્રકારની અફવાઓ કે તમારા બીજા અવસાદોથી ગેરમાર્ગે દોરવાનું નથી. ડોન્ટ ટેક જીપીએસસી ઇન્ટરવ્યુ ઇન લાઇટ સ્પિરિટ. એને બહુ આમ સરળતાથી ના લો. એ તમને રાજ્યપત્રિત અધિકારી બનાવવાના છે, ગેજેટેડ ઓફિસર બનાવવાના છે. તો એના માટે એ એફોર્ટ માંગી લેશે. તો એ એફોર્ટ પણ તમારે કરવાની જરૂર છે. માત્ર એને આમ ટેક ઇટ ઇઝી લેવાની જરૂર નથી. મહત્વનો મુદ્દો છે ડેવલપ સેલ્ફ કોન્ફિડન્સ. બરાબર? તમારા આત્મવિશ્વાસને જગાવો. આત્મવિશ્વાસ ક્યારે જાગશે? તમે તમારું એનાલિસિસ કરશો, બરાબર? તમે તમારી ખૂબીઓ ખામીઓને જાણશો, તમે તમારી પર્સનાલિટીને ચેક કરશો, તમને લાગશે કે આમાં મારે સુધારાની જરૂર છે, આ મારું સારું પાસું છે, એ જાણશો. એના પછી તમે ધીમે ધીમે એ તરફ આગળ વધશો. તમારી મહેનત એ તરફ આગળ વધશે, અને જેમ તમારી મહેનત આગળ વધશે, જેમ તમે તમારી જાતને જાણતા જશો, એમ તમારાની અંદર આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ જાગૃત થશે. જુઠ્ઠા નથી બનવાનું. મેં પહેલા કીધું, ખોટું નથી બોલવાનું, બરાબર? ખોટું બોલશો તો પકડાઈ જશો, બરાબર ને? બીજા કે ત્રીજા ક્વેશ્ચનમાં ખબર પડી જશે કે ઘોડે સવારી મારો શોખ છે ને પછી પેલો કે રેવાલી ચાલ શું છે, કાઠિયાવાડી ચાલ શું છે, ઘોડાના પ્રકાર કેટલા હોય, બરાબર ને? તો આ બધી બાબતો પછી તમને ખ્યાલ નહીં હોય એટલે તરત એને ખ્યાલ આવશે કે આણે ગપ્પુ માર્યું. એટલે જુઠ્ઠા નથી બનવાનું. ડોન્ટ લાય. ઇમ્પ્રુવ યોર કોમ્યુનિકેશન સ્કિલ. તમારું પ્રત્યાયન કૌશલ્ય વિકસાવો. એના માટે તમે તમારા મિત્રો સાથેનું ઇન્ટરેક્શન વધારી શકો છો. હાલ ઇન્ટરવ્યુ પહેલા તમે મોક ઇન્ટરવ્યુ આપી શકો છો. તમે ન્યૂઝ ચેનલ ઉપર આવતા અથવા તો શિક્ષણ ઉપર થતી ચર્ચાઓ, ડિબેટ, આને પણ જોઈ શકો છો, જેના કારણે તમારું કોમ્યુનિકેશન સ્કિલ આવે, તમને જોઈતા શબ્દો મળે. ગેટ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ. ટુ ધ પોઈન્ટ વાત કરવાની છે ઇન્ટરવ્યુ, એ મહત્વનું, બરાબર ને? તમે એઝ એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તમારા પાસે ફાલતુ બાબતો માટે સમય ન હોવો જોઈએ. એટલે એ પણ ધ્યાનમાં રાખી અને તમારે તમારા ટુ ધ પોઈન્ટ ઉપર કે આ મુદ્દો છે તો આનો જવાબ આટલું, આના વિશે મારે કહેવાનું છે, એ રીતે તમે તમારી તૈયારી કરો. ડોન્ટ સ્ટોપ રીડિંગ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરને વાંચતા રહો. શિક્ષણને લગતા સામયિકો હોય એને વાંચતા રહો. શિક્ષણના જે નવીનતમ પ્રવાહો છે એની જાણકારી મેળવતા રહો, અને એને સતત જેનું રિવિઝન કરતા રહો. જ્યારે તમને પ્રશ્ન, તમે શિક્ષણમાં આવવાના છો તો તમને શિક્ષણને લગતા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ વધારે છે.
તો એ પણ જરા જોતા રહો કે હમણાં બજેટ આવ્યું તો એમાં શિક્ષણને લગતી જોગવાઈ, ધારો કે આ 2-3 દિવસની આપણે વાત કરીએ તો બજેટમાં શું શિક્ષણને લગતી જોગવાઈઓ છે, શિક્ષણનું બજેટ કેટલું છે, આવી બધી બાબતો, કોઈ નવી ઘટના બની શિક્ષણ જગતમાં તો એ પણ આપણે એટલે ડોન્ટ સ્ટોપ રીડિંગ ન્યૂઝપેપર. તમારા શોખ વિશે તમે વેલ પ્રિપેર રહો. આવે છે ને અવાજ? હેલો, તમારા શોખ, ઓકે, તમારા શોખ વિશે તમે વેલ પ્રિપેર. તમે જે શોખ કહેવાના છો એના કાઉન્ટર ક્વેશ્ચન કયા આવશે અને એ કાઉન્ટર ક્વેશ્ચનના તમે જવાબ આપી શકશો એ પણ મહત્વનું છે. એટલે એ ધ્યાન રાખજો. ગો થ્રુ યોર ગ્રેજ્યુએશન ટેક્સ્ટ બુક. તમે જેમાં ગ્રેજ્યુએટ થયા છો અથવા બીએડ કર્યો છો તો એની ટેક્સ્ટ બુકો અથવા તો એના મહત્વના મુદ્દાઓને પણ એક વખત જોઈ જાઓ કે એમાંથી કોઈ પ્રશ્ન આવે કે તમે શિક્ષક છો, બીએડ તમે કર્યું છે તો તમે આના વિશે કંઈ જાણો છો, એમ અધ્યયન અને અધ્યાપન નિષ્પત્તિઓ શું છે એવો પ્રશ્ન ધારો કે પૂછાય તો તમે એના વિશે થોડું ઘણી જાણકારી ધરાવતા હોય એમ. કારણ કે તમે શિક્ષણ ક્ષેત્રમાં છો, કદાચ તમે બીજા કોઈ ક્ષેત્રમાં હો અને હવે બીએડ કરીને તમે છોડી દીધું તો એટલી તમારા પાસે અપેક્ષા ના હોય, પણ તમે જ્યારે એજ્યુકેશન ક્ષેત્રમાં છો ત્યારે તમારા પાસે એ અપેક્ષા રાખે અને તમને એની જાણકારી પણ હોવી જોઈએ. એટલે ગ્રેજ્યુએશનની ટેક્સ્ટ બુકો માંથી પણ એક વખત પસાર થઈ જવું જોઈએ. લર્ન ટુ ગીવ બેલેન્સ્ડ આન્સર. એક સમતોલ જવાબ આપવાનું શીખવું પડશે કે જે જવાબ કોઈ બાયસ્ડ નથી, એક તરફી ઢળતો નથી, સાચો છે, સત્યની વધારે નજીક છે, એ પ્રકારના પ્રશ્નનો જવાબ આપતા આપણે શીખવું પડશે. જ્યારે હું તમને કોઈ પ્રશ્ન પૂછું છું તો એનો તમે જ્યારે જવાબ આપો છો તો એના પછી પેટા ક્વેશ્ચન શું આવશે એનો પણ વિચાર કરી અને એ જવાબ આવે એ પણ આપણે ધ્યાન રાખવાનું. નો યોર ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્ટેટ એન્ડ તાલુકા. તમારા રાજ્યને, તમારા ડિસ્ટ્રિક્ટને, તમારા તાલુકાને જાણી લો. બરાબર, એની સાહિત્યિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક બાબતો તો જાણો જ, સાથે સાથે શિક્ષણમાં એની શું સ્થિતિ છે એ પણ જાણકારી મેળવી લો. કીપ કામ. કોઈ પણ પરિસ્થિતિની અંદર શાંત રહેવાનું છે, ઉશ્કેરાવાનું નથી, નિરાશ નથી થવાનું. એટલે ખાસ એ છે કે ક્યાંય કોઈ પણ પરિસ્થિતિ જ્યારે ઇન્ટરવ્યુ સમય દરમિયાન આવે તો આપણે ગભરાઈશું નહીં, આપણે નિરાશ નહીં થયું, તાણ નહીં અનુભવીએ. બરાબર ને? સો મસ્ટ ગો ઓન. બરાબર ને? આ ચાલુ જ રહેવું જોઈએ, કોઈ વિચલિત થવાનું નથી. ક્યારેક એવું પણ બને કે તમે આટલા બધું કર્યા પછી એક સારો જવાબ તમને આખા ઇન્ટરવ્યુમાંથી પસાર કરી દે. કદાચ તમારા 5, 7, 8 જવાબો તમને એવું લાગતું હોય કે આ બરાબર નથી, બરાબર, પણ એકનો જવાબ તમે એવો આપ્યો હોય કે જે આખા ઇન્ટરવ્યુને અથવા તો આપી દે. મેં એક ઇન્ટરવ્યુ વિશે એવું સાંભળેલું કે આઈએએસ નો ઇન્ટરવ્યુ હતો, આઈએએસ નો, અને એની અંદર પ્રવેશતા જ જે આઈએએસ નો ઇન્ટરવ્યુ આપવા જતા હતા એ અંદર પ્રવેશતા જ નીચે પડી ગયા. બરાબર ને? એટલે ઇન્ટરવ્યુ બોર્ડ આખું બેઠું હતું અને તરત જ એ ભાઈ અંદર પ્રવેશતાની સાથે જ ક્યાંક ઠોકર લાગી નીચે પડી ગઈ. એટલે બોર્ડ ખડખડાટ હસ્યું, કારણ કે સ્વાભાવિક રીતે એકદમ અચાનક આવી રીતે પડી જાય તો આ તો કેટલો હાદસો કહેવાય એના માટે, ઇન્ટરવ્યુ આપવા માટે. આઈએએસ નો ઇન્ટરવ્યુ હતો અને આવી રીતે અંદર પ્રવેશતા જ પડી ગયો. એટલે અંદરથી કોઈએ બોર્ડમાંથી એવો જવાબ આવ્યો કે વોટ અ ગ્રેટ ફોલ. કેવા આવી રીતે પડ્યા એમ. તો પેલા એ ઉભા થઈ અને ખંખેરી એના કપડા અને એને કીધું કે ઇન્ડીડ અ ગ્રેટ ફોલ. ખરેખર આ એવું જ હતું પડવાનું કે આપ બધા સાહેબોના ચહેરા ઉપર હાસ્ય લાવી શક્યું મારું પડવું એમ. હવે એને પડવાની બાબતને આટલી સહજતાથી લીધી. બરાબર ને? અને પેલા કીધું વોટ અ ગ્રેટ ફોલ, તો એને કીધું કે ઇન્ડીડ અ ગ્રેટ ફોલ. તો તમે વિચાર કરો કે આવી પરિસ્થિતિની અંદર તો આપણે સાહેબ સોરી, મારું ધ્યાન ના રહ્યું, હું પડી ગયો,
માફ કરજો ને આવું કરે. એને કીધું કે ના સર, ઇનડીડ અ ગ્રેટ ફોલ, તમારા બધાના ચહેરા ઉપર હાસ્ય લાવી દીધું. અને એ માણસને બીજો કોઈ ક્વેશ્ચન નતો પૂછ્યો અને કીધું તું કે તમે જઈ શકો છો, અને એને ઇન્ટરવ્યુમાં સિલેક્ટ કર્યો. એટલે ઘણી વખત આવી કોઈ નાની ઘટના છે કે મેં તમને કીધું હકારાત્મક દ્રષ્ટિકોણથી જોવાની છે, એ પણ મહત્વનું છે. કારણ કે બધી જ પરિસ્થિતિઓ ક્યારેક આપણી કાબુમાં ના પણ હોય. મેન્શન અ પોઝિટિવ બોડી લેંગ્વેજ. તમારી બોડી લેંગ્વેજ સતત પોઝિટિવ હોવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ ધ રિયલ જીપીએસસી ઇન્ટરવ્યુ ક્વેશ્ચન. જીપીએસસી ના ક્વેશ્ચન ને તમારે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એને અન્ડરસ્ટેન્ડ કરવા પડશે, સમજવા પડશે. કેવી રીતે સમજશું? તો બીજા લોકોએ જેનો ઇન્ટરવ્યુ આપ્યા છે એમની પાસેથી, જે અગાઉની બેચમાં છે એમની પાસેથી કેવા પ્રકારની પ્રશ્નો હોય છે એની જાણકારી મેળવી અને તમે તમારી જાતને પ્રિપેર કરી શકો છો. ડોન્ટ બી સ્વેડ બાય રૂમર્સ. અફવાઓથી દોરવાશો નહીં. બરાબર? કોઈ પણ પ્રકારની અફવાઓથી દોરવાની જરૂર નથી. તમે તમારા જાત ઉપર વિશ્વાસ રાખજો, તમારી તૈયારી ઉપર વિશ્વાસ રાખજો, તમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરજો, તો કોઈ વાંધો નહીં આવે. ક્યાંય કોઈ કશું ખોટું નથી થતું, એની ચોક્કસ શ્રદ્ધા રાખજો. કોમન સેન્સ નો ઉપયોગ કરવાનો. ઘણી વખત એવા પ્રશ્નો હોય કે આપણે કોમન સેન્સ થી એનો જવાબ આપી શકતા હો અને આપણે બહુ લાંબુ વિચારવા જઈએ. બરાબર ને? તો એવા સમયે પણ કોમન સેન્સ થી જવાબ અપાય. ડ્રેસ નીટ એન્ડ ક્લીન. મેં પહેલા વાત કરી. ટેક મોક જીપીએસસી ઇન્ટરવ્યુ. કેટલાક મોક ઇન્ટરવ્યુ આપો. 4-5 મિત્રો જો જીપીએસસી ની તૈયારી કરતા હો તો એના પ્રશ્નો કાઢી એ પ્રશ્નોની ચર્ચા કરો અને પછી એક વ્યક્તિ ઇન્ટરવ્યુ આપવા આવે, બાકીના 4 જે છે એનો ઇન્ટરવ્યુ લે. એવી રીતે તમે પોતે પણ તમારા ગ્રુપની અંદર મોક ઇન્ટરવ્યુ નું આયોજન કરી શકો છો. અને મહત્વની બાબત છે બી યોર સેલ્ફ. તમારી જાત છે ને એના ઉપર જ વિશ્વાસ. તમારી જાતને ઓળખી લેવાની છે અને તમારે તમને પ્રેઝન્ટ કરવાના છે, બીજા કોઈને નહીં. ફલાણાએ આવો જવાબ આપ્યો તો એવો નહીં. બરાબર ને? એક પટાવાળાનો ઇન્ટરવ્યુ હતો, આપણે હાઈકોર્ટની અંદર કેમ હતો, પ્યુન માટે કેમ ઇન્ટરવ્યુ હતો. એટલે એ ભાઈએ મને રાત્રે ફોન કરીને પૂછ્યું કે સાહેબ, મને એવો જવાબ આપે કે તમે જજ સાહેબના ઘરે, તમે પટાવાળા ઓફિસના છો પણ જજ સાહેબ તમને ઘરના કોઈ કામ ભણાવે, શાકભાજી લેવાનું, આ તે બધું, તો તમે કરશો કે કેમ? આવો પ્રશ્ન પૂછે તો મારે શું જવાબ આપવો? એટલે મેં કીધું કે તમારે એવો જવાબ આપવાનો કે એ મારા સાહેબ છે, મને શરૂઆતના તબક્કે 2-3 વખત આવું કોઈ કામ એમના ઘરનું ભણાવશે તો હું કરી દઈશ સૌજન્ય ખાતર, મારા સાહેબ છે. પણ વારંવાર આ ઘટનાનું પુનરાવર્તન થશે તો હું એમને વિનયપૂર્વક ના પાડીશ કે સર, મારી ઓફિસની ડ્યુટી આપવી છે, આ કામ મારામાં આવતું નથી. બરાબર છે. બીજા દિવસે ઇન્ટરવ્યુ આપવા ગયો અને ઇન્ટરવ્યુમાં એને જજના ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ આવું થાય તો તમે શું કરો છો? તમે સ્વાભાવિક રીતે આ પ્રશ્નનો જવાબ સ્ટાન્ડર્ડ હતો, પણ પેલા એ કીધું કે ના, અમે તો બધું કરીએ છીએ સાહેબ, કે એમના ઘરે કોઈ કપડા લઈ આવવા, ઇસ્ત્રી ના તે આ, તો અમે બધું કરીએ જ છીએ. તો એને અંદર આવો જ પ્રશ્ન આવ્યો એને, અને એને જવાબ આ આપ્યો કે ભાઈ હું તો કરીશ, કઈ વાંધો નથી, સાહેબ કે છે એ રીતે એમના ઘરનું કામ કરવાનું કહેશે તો કરીશ. અને અંદર બેઠેલા જજે એને પ્યુનના ઇન્ટરવ્યુમાં પણ સિલેક્ટ ના કર્યો. તો કહેવાનો અર્થ એમ છે કે તમારે બીજાના જવાબો નથી આપવાના, તમે તમારી રીતે કેવી રીતે જવાબ આપશો, તમે શું વિચારો છો આ બાબતે, અને આદર્શ પરિસ્થિતિ શું છે એ ને ધ્યાનમાં રાખી અને આપણે જવાબ આપીશું. આટલું મારે કહેવાનું હતું, જે મેં વાત કરી છે. જે મિત્રો કોઈ પ્રશ્ન મને પૂછવા માંગતા હોય તો પૂછી શકે છે. શક્ય હશે અને મને આવડશે તો હું જવાબ આપીશ. ઓકે. છેલ્લે 10 જ મિનિટ છે, તો ઝડપથી જે પ્રશ્ન પૂછો. પૂછો. હેલો. એક પ્રશ્ન એવો આવે છે કે ઇન્ટરેક્શનનો ટાઈમ કેટલો હોય છે? તો ટાઈમ બાબતે કંઈ નક્કી નથી હોતું. કોઈનો ઇન્ટરવ્યુ 15 મિનિટ પણ ચાલે છે, કોઈનો 25 મિનિટ પણ ચાલે છે અને કોઈનો 45 મિનિટ પણ ચાલે છે. બરાબર? એટલે એવો કોઈ ટાઈમ બોન્ડ નથી, પણ લગભગ 25 થી 27 મિનિટમાં મોટા ભાગના ઇન્ટરવ્યુ પૂરા થતા હોય છે, એવું મારું
અવલોકન છે. મારો પોતાનો ઇન્ટરવ્યુ પણ 27 થી 30 મિનિટ ચાલ્યો. હેલો હેલો, હેલો સર, હરેશ પટેલ બોલું છું. હા બોલો. હેલો હા, હેલો, બોલો, એમ આઈ બોલો. ઓડિબલ સર? યસ, હાજી યસ. સર, હું સર એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં ગયેલો ત્યારે મને પહેલો જ પ્રશ્ન એવો પૂછેલો કે તમારો પરિચય આપો. તો હા. કદાચ આવો પ્રશ્ન પૂછાય સર તો પરિચય કેટલો લિમિટેડ આપવો અને એની અંદર શું સમાવિષ્ટ કરવું? તમારું નામ છે, તમે કયા વિસ્તારમાંથી આવો છો, ખાસ કરીને તમારો તમે જે સિટીમાં રહેતા હો અથવા ગામમાં રહેતા હો, તમારો તાલુકો અને તમારો જિલ્લો. તો સર કોડથી જ્યારે એ લોકો આપણને ઓળખતા હોય તો એવા સમયની અંદર ક્યાંક પોતાની જ્ઞાતિ અથવા તો વિસ્તાર છતું થઈ જાય તો એ વસ્તુને ક્યાંય લગભગ સંતાડી. મોટા ભાગે એવા પ્રશ્નો એ લોકો હવે પૂછતા નથી. બરાબર, જેમાંથી કઈ થતું થાય એવા પ્રશ્નો નથી પૂછતા. થેન્ક યુ સર. મેં ઇન્ટરવ્યુ બોર્ડમાં કોણ કોણ સામેલ હોય છે એ કીધું. મોટા ભાગે એક ચેરમેન હોય છે, જે ચાર પાંચ કરતા વધારે બોર્ડ હોય તો જીપીએસસી ના સભ્ય હોય છે. ચેરમેન જીપીએસસી ના એક કાયમી સભ્ય હોય છે, તે એક ખાતાના વડા એટલે શિક્ષણ ના કોઈ પણ વિભાગના વડા, કોઈ રાજ્ય પરીક્ષા બોર્ડના વડા હોય, પ્રાથમિક શિક્ષણ નિયામક હોય અથવા કમિશનર ઓફ શાળાઓ, કમિશનર સાહેબ હોય શાળાઓના, એમ એક એવા વ્યક્તિ હોય છે. એક સાયકોલોજીસ્ટ હોય છે, બરાબર, અને એક જે તે વિષયના નિષ્ણાત હોય છે. મોટા ભાગે બોર્ડ આવી રીતે બનતું હોય છે, બરાબર ને. એમાં ફેરફારને અવકાશ છે. જીપીએસસી ના બોર્ડમાં કોને બેસાડે છે જીપીએસસી નક્કી કરે છે, પણ જનરલી આ રીતનું બોર્ડ હોય છે કે જીપીએસસી ના સભ્ય હોય, એક ચેરમેન હોય. એમાં દરેકમાં જીપીએસસી ના ચેરમેન 5-7 બોર્ડ હોય તો જીપીએસસી ના ચેરમેન દરેકમાં ના બેસી શકે, એટલે એમની જગ્યાએ ચેરમેન પદ બીજા વ્યક્તિ પાસે, કાયમી સભ્ય પાસે, એક એક્સપર્ટ હોય, એક સાયકોલોજીસ્ટ હોય અને એક ખાતાના વડા. શિક્ષણ વિભાગનો ઇન્ટરવ્યુ હોય તો શિક્ષણમાંથી એક માણસ હોય, એવી રીતે. કોઈ પ્રશ્ન હોય તો પૂરું કરીએ આપણે હવે. હા સર, અને તમારો ખૂબ ખૂબ આભાર. પાછળથી 21 સુધી તમે લગભગ બધી બાબત આવરી લીધી છે, અને આ પ્રમાણે જો તૈયારી કરશે તો એકવાર આપણે પણ મોક ઇન્ટરવ્યુ જેવું આયોજન કરશું. એમાં અમે તમને આમંત્રણ પણ આપીશું, અને એક આપણે જી જી પ્રેઝન્ટેશન પણ આપીશું કે કઈ રીતે ઇન્ટરવ્યુ લેવાતો હોય છે. આપણે પણ એક પેનલ હા બનાવીશું, એ પણ જે રીતે બોર્ડની હોય એ રીતે બનાવશું. હા અને ઉપરાંત અને તમે જે શરૂઆત કરી રૂબરૂ ઉર્દુ શબ્દથી, એમ જ તમારું નામ છે શરદ, એ પણ સંસ્કૃત શબ્દ છે. અને જી જી સર. શરદ ઋતુ જે રીતે આરોગ્ય, તંદુરસ્તી, સૌષ્ઠવ આપે છે, એમ તમે હા બધી બાબતો ફરી લઈ અને બધાને પૂરતું માર્ગદર્શન આપ્યું છે. તમારો સમય આપી તમે તૈયારી કરી, ખૂબ સારું માર્ગદર્શન આપ્યું સાહેબ. ફરી વખત અમે તમને આમંત્રણ આપશું. અમારા વતી થોડોક સમય કાઢજો. ખૂબ 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 આભાર. એક પ્રશ્ન વચ્ચે હતો એ હું કહી દઉં કે બોલો. એક પ્રશ્ન એવો હતો કે જે સાયકોલોજીસ્ટ છે એ શું જોવે છે. તો સ્વાભાવિક રીતે સાયકોલોજીસ્ટ તમારા મનને પારખતો હોય, બરાબર ને. તમે એક અધિકારી તરીકે કેટલા સક્ષમ છો એ બાબતો ને લઈને પ્રશ્નો આવતા હોય, બરાબર ને. તમે મેન્ટલી કેટલા ફિટ છો એ જોવાનું કામ સાયકોલોજીસ્ટ નું છે, બરાબર. ધન્યવાદ. ખૂબ ખૂબ મને સાંભળ્યો અને મારે જે મુદ્દાઓ હતા એ મેં રજૂ કર્યા. આશા છે આપને ગમશે. મારો વ્યક્તિગત નંબર પણ આપ નોટ કરવો હોય તો કરી શકો. 9902431900 9904231900. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે વોટ્સએપ ના માધ્યમથી મને પૂછશો તો પણ હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આપની સાથે રૂબરૂ મળવાનું થયું એને મારું સૌભાગ્ય સમજુ છું. ધન્યવાદ. નાનકડી પુસ્તિકા, હા સર, જી બોલો. નાનકડી પુસ્તિકા બહાર પાડો એવી અમારી નમ્ર રિક્વેસ્ટ છે. પ્રયત્ન કરીએ, એ પણ કરીએ. એટલે ઇન્ટરવ્યુની જે તમે એટિકેટ શીખવાડી અને હા ઇન્ટરવ્યુની સમગ્ર એટિકેટ્સ દ્વારા ખૂબ સરસ જાણવા મળ્યું. We have got to know something different and how to face an જી જી interview with proper etiquettes and manner. So I hope, થેન્ક I યુ. personally hope, on behalf of my all the teachers,
that you just try to go with a new interview book, sir. Okay, Whether it thank is you. okay, sir. I will try my best. I will try my best. Definitely, you can give Hello. different to us. જી જી. Okay, હલો sir. સર, આપણે બીએડ અને ગ્રેજ્યુએશન બંને એક્સટર્નલ કર્યા હોય તો જીપીએસસી માં વેલિડ ગણાય છે ને સાહેબ? શું કહો છો? આ બીએડ અને ગ્રેજ્યુએશન બંને એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યા હોય તો હા. આપણે જીપીએસસી ક્લાસ 1 2 માં વેલિડ માન્ય ગણાય છે? એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે તમે માન્ય યુનિવર્સિટીમાંથી કર્યા હોય, યુજીસી ના અધિનિયમ પ્રમાણે કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલા હોય તો માન્ય ગણાય. હા સાહેબ, શિક્ષણ ખાતાની પરમિશન લઈને આપણે આપેલી છે બંને એક્ઝામો, આ તો ગ્રેજ્યુએશન બીએડ. માન્ય છે, એમાં કોઈ શંકાને કારણ નથી. ઓકે, થેન્ક યુ સર. ઓકે. હેલો સર, હા બોલો. જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એનો કોઈ અસર પડે છે કે કેમ ઇન્ટરવ્યુઅર એમના ઉપર અસર નથી પડતી, પણ જો એજ્યુકેશન વિશે પ્રશ્નો તમને પૂછે, તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશન અંગે કોઈ પ્રશ્ન પૂછે, બરાબર, અને એના તમે સારી રીતે જવાબ આપો તો એની સકારાત્મક અસર પડે, બરાબર ને. તમે જવાબ ના આપી શક્યા હોત તો એમનું જી જી બોલો. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જ્યારે બોલાવ્યા હોય ત્યારે જે અભ્યાસ કરેલો છે કે કેટલું ક્વોલિફિકેશન છે એ ફાઇલ ઇન્ટરવ્યુઅર જોડે હોય છે ખરી? આપણે તમે જે પણ જોડો છો, જે સર્ટિફિકેટ તમે જોડ્યા હશે, બરાબર ને, એનો જે સેટ તમે ત્યાં આપો છો, એક સેટ એમની જોડે તમારી ક્વોલિફિકેશન એના પહેલા રાખતા હતા, બરાબર ને. હવે જે આજે કોડિંગ આવ્યું એના પછી રાખે છે કે નહીં એનો મને અંદાજ નથી, બરાબર ને. એની અંદર પણ લગભગ તમારા વિશેની માહિતી એમની પાસે હોય જ છે, તો જ એ તમારા વિશે પ્રશ્ન પૂછી શકે, બરાબર. પણ આ કોડિંગના કારણે કદાચ તમારા નામ સાથેની માહિતી એમના પાસે ના હોય કે આ કોડ વાળો વ્યક્તિ છે, આ બીએસસી બીએડ છે કે આ એમએસસી બીએડ છે કે આવી માહિતી હોય. હેલો. હેલો સર. હેલો. હા બોલો. હા બોલો બોલો સાહેબ. હા બોલો સર, તમે પેપર તો જોયું હશે, તમે, એટલે એપ્રોક્સિમેટલી મેરિટ ઇન્ટરવ્યુ માટે એલિજિબલ કેટલું? હા, ઇન્ટરવ્યુ માટે એલિજિબલ મેરિટ એપ્રોક્સિમેટલી કેટલું થશે એનો કઈ અંદાજ છે? કંઈક જુદા જુદા પ્રકારના સર્વે ચાલતા હતા, બરાબર ને. બધાએ કઈ એક ફોર્મ ભરાવતા હતા, એવો એક સર્વે નું ફોર્મ મારા પાસે પણ આવેલું, તો એના આધારે કંઈક તમે નક્કી કરી શકો. બાકી પેપરના આધારે જજ કરવું, કારણ કે પેપર બીજા લોકોએ કેવી રીતે આપ્યું છે એના આધારે નક્કી થાય. એટલે એવું કે આ મેરિટે અટકશે કે એવું કેવું હાલના તબક્કે વહેલું ગણાશે, બરાબર. હેલો. અનામત કેટેગરીના ઉમેદવાર જો ના મળે, દાખલા તરીકે મહિલા અનામત 33% છે, તો એ મહિલા ઉમેદવાર ના મળે તો એના બદલે જનરલ કેટેગરી કે બીજા કોઈ ઉમેદવાર ભરી શકે ખરા? એ જીપીએસસી ના જે નોર્મ્સ છે એ પ્રમાણે જીપીએસસી આગળ વધશે, બરાબર ને. એની બધી વિગતો એમની પાસે તમે એમની સાઇટ ઉપરથી પણ મેળવી શકશો કે ધારો કે આવા સમયે આવી પરિસ્થિતિ સર્જાય તો શું કરવાનું છે, એ તમને એમાં ડિટેલ આપેલી જશે તમારી જે છે ને એની અંદર. એટલે એના આધારે તમે કહી શકશો, એ જીપીએસસી નક્કી કરશે. સર, ક્લાસ 2 માટે બીએડ પછીનો 5 વર્ષનો અનુભવ માંગે છે, તો બીએડ ની પરીક્ષા આપ્યા પછીનો 5 વર્ષનો અનુભવ કે રિઝલ્ટ આવ્યા પછીનો 5 વર્ષનો અનુભવ સાહેબ? રિઝલ્ટ શું સમજ્યો નહીં સાહેબ? મેં ડિસેમ્બર 2014 માં બીએડ ની પરીક્ષા આપી હતી. ડિસેમ્બર 2014 માં બીએડ ની પરીક્ષા આપી હતી, અને હમણાં જે આ 125મા નંબરની જાહેરાત આવી હતી એમાં છેલ્લી ફોર્મ ભરવાની તારીખ હતી 10 જાન્યુઆરી 2015. બરાબર. અને મારું બીએડ નું રિઝલ્ટ સર્ટિફિકેટમાં એપ્રિલ 2015 લખેલું છે, 29 એપ્રિલ 2015, પરંતુ ડિગ્રી સર્ટિફિકેટમાં એવું લખ્યું છે જે તમારી ઇસ્યુ ડેટ છે એ તમારી રિઝલ્ટની ડેટ છે, એ દિવસે તમે બીએડ પાસ કર્યું ગણાય. તમે પરીક્ષા આપી છે એ સમયે તમે પાસ થશો કે નપાસ થશો એ કોઈને ખબર નથી, એટલે ડેટ ઓફ ઇસ્યુ માન્ય રહેશે.
ઓકે, અને આપણે ડિગ્રી સર્ટિફિકેટ સાહેબ વાંચીએ તો એની અંદર એવું લખ્યું છે કે ડિસેમ્બર 2014 માં તમે પરીક્ષા પાસ કરી છે. ડિગ્રી સર્ટિફિકેટ આવે ને એમાં એવું લખ્યું છે. ડિસેમ્બર 2014 માં તમે પરીક્ષા પાસ કરી છે, બરાબર ને? તો એ ડિગ્રી સર્ટિફિકેટ ના આધારે પેલું તમારું ડેટ ઓફ ઇસ્યુ કરતા જો એમાં સ્પષ્ટ એવો ઉલ્લેખ કરેલો હોય કે તમે આ પરીક્ષા ડિસેમ્બર 2014 માં પાસ કરી દીધી છે, તો એને વેલિડ ગણી શકાય. ઓકે, થેન્ક યુ સર. હવે કોઈ મિત્રો રહી જતા હોય, કોઈને પૂછવું હોય તો. જીપીએસસી નું રિઝલ્ટ ક્યારે આવશે એવો એક પ્રશ્ન આવે છે. એ નિયમિત રીતે જીપીએસસી ની વેબસાઇટ જોતા રહેવું, બરાબર ને? જીપીએસસી બહુ ઓછા સમયની અંદર અને ઓછામાં ઓછો સમય લઈ અને બહાર પાડે છે એના જે રિઝલ્ટ છે. એટલે વેઇટ એન્ડ વોચ. પણ આપણી તૈયારી પહેલામાં પહેલું મેં આપને કીધું કે ઇન્ટરવ્યુની તૈયારી શરૂ કરી. ઓપન માટે માર્ક 50%, એ ઓપન માટે માર્ક 50% ઇન્ટરવ્યુમાં ઓછામાં ઓછા હોવા જોઈએ. એ જીપીએસસી ની વેબસાઇટ ઉપર તમે જોશો અને તમારી જે મૌખિક ઇન્ટરવ્યુ બાબતની કોઈ જોશો તો એની અંદર છે જ, એટલે એને જોઈ લેવું. 50% માર્ક ઓપન બિન અનામત કેટેગરીમાં 50% ઇન્ટરવ્યુમાં, એટલે 100 માંથી 50 માર્ક હોવા જોઈએ. અને જો બિન અનામત કેટેગરીના મહિલા હોય તો 45 માર્ક હોવા જોઈએ. તો પૂરું કરીએ. હવે કોઈ પ્રશ્ન ના રહેતો હોય તો આપ સૌનો આભાર માની. ઓકે સર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપ સર. સૌનો ખૂબ ખૂબ આભાર. હા.